નમસ્કારનું પ્રવીણ રેઢિયાર કોણ? સવાલ સિમ્પલ છે, પણ આ સવાલનો જવાબ જે લોકો ભોગવી રહ્યા છે તેને આજ દિન સુધી મળ્યો નથી. નાના શહેરો હોય, અમદાવાદ જેવા મોટા શહેરો હોય, મેટ્રો સિટીઝની આપણે વાત કરીએ છીએ, પણ આ શહેરોમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એ વાસ્તવિકતા છે, કોઈ નકારી નહીં શકે. મીડિયામાં પણ તમે એક દિવસમાં કે 2-4 દિવસે 2-4 સ્ટોરી તમે જોતા હશો કે તેના કારણે કોઈને ઈજા થઈ અથવા એવી સ્થિતિ સામે આવી કે ફરીથી તંત્ર કે કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા કે રખડતા ઢોર સામે પોલિસી શું? શહેરો વધી રહ્યા છે, નવા વિસ્તારો શહેરોમાં ભરી રહ્યા છે, ગૌચર ગાયબ થઈ રહ્યા છે. તે તમામ વચ્ચે શું તંત્ર પાસે જે રખડતા ઢોર છે તેમની સમસ્યાનું નિવારણ લાવવાનો કોઈ ઉકેલ ખરા? પોલિસી છે, પણ સમસ્યા તો જનતા સામનો કરી રહી છે. કાલ સવારે ઉઠી કોઈ અધિકારી કે કોઈ નેતાને કોઈ ઢોર શીંગડું ભરાવે તો સમાચાર મોટા બને, કાર્યવાહી પણ થાય. ઘણા બધા કિસ્સામાં ભૂતકાળમાં થઈ ચૂકી છે. હવે આજે ચર્ચા કેમ? કેમ કે જો બંને તરફ વાત છે, રેઢિયાર કોણ આ સવાલનો જવાબ આપણે શોધીશું, તંત્ર. અને બીજી વાત કે આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, બળદ કે ભેંસનું નિધન થાય, આજે પણ ઘણા ગામમાં લોકો ખરખરો કરવા જાય, પણ આજે એ જ પશુઓ ને રોડ રસ્તા પર છોડી દેવાય છે. એ એક પણ કડવી વાસ્તવિકતા છે. બીજી તરફ શહેરોનો વિસ્તાર વધ્યો, નવા વિસ્તાર શહેરોમાં ભર્યા, તે બાદ રખડતા ઢોર અથવા તો જે પશુઓ છે તેમની વૈકલ્પિક વ્યવસ્થા માટે જે તંત્ર ઉપાયો કરે છે અથવા તો વ્યવસ્થા ગોઠવે છે, શું એ પૂરતી છે? જે પશુપાલકો છે તેમની પણ અલગ અલગ માંગો છે અને જે કાર્યવાહી થઈ રહી છે તેમાં પણ થોડી મંથર ગતિએ ચાલી રહી છે. જેમ કે અમદાવાદની જ વાત કરીએ, કેમ કે જેટલા પશુઓ નોંધાયેલા છે, RFID લગાવવાની વાત હતી 2020માં, આ તમામ વસ્તુઓ પૂર્ણ થવાની હતી, પરંતુ RFID હજુ કેટલા પશુઓના બાકી છે? 50,000ની આસપાસ પશુધન. પણ બીજા જો વિસ્તારો ભર્યા ચૂંટણી પહેલા તો પશુઓની સંખ્યા પણ વધી ગઈ, તો RFID નું કામ હજુ પૂર્ણ થયું નથી. હવે 10 વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરવામાં આવે છે કે ભાઈ જાહેર રસ્તાઓ પર તમે ઘાસ નાખો તો ઢોરની સમસ્યા થશે. તો એ તમામ વસ્તુઓ આવી, પરંતુ તેની સામે પણ વિરોધ નોંધાયો. અને જે ઢોરના ડબ્બાઓની સ્થિતિ હોય છે, આપણે જામનગરનો અહેવાલ દર્શાવ્યો હતો GSTVએ. તંત્ર ઊંધા માથે પટકાયું, રાતોરાત દોડ્યા કે શું થઈ રહ્યું છે. રણજીત સાગરની બાજુમાં એ ઢોરવાડ છે કે જ્યાં કઈ સ્થિતિમાં ઢોરને રખાય છે. અને આપણે ગૌને માતા કહીએ છીએ. ગાયોની શું સ્થિતિ છે? એક મુદ્દો એ પણ છે કે જે પરિસ્થિતિઓમાં આપણે રસ્તે રજડવા આપણે મજબૂર કરી રહ્યા છીએ. ઘાસ, મકાઈ, ચલો બધી વસ્તુ ખાય, પણ પ્લાસ્ટિક ખાય, એવી સ્થિતિમાં ઊભી કરીને મૂકી છે ગૌ માતાને. આપણે જો માતા કહીએ છીએ આપણી સંસ્કૃતિ હિસાબથી, તો તકલીફ બંને તરફ છે. આ તકલીફનો નિવેડો પણ લાવવો પડશે, કેમ કે વિકાસ તો થઈ રહ્યો છે. વિકાસ આ શબ્દ સાંભળી જ રહ્યા છો, પણ આ વિકાસ સાથે સાથે જ્યાં અગવડ છે એ અગવડને દૂર કરવા માટે કોઈ પોલિસી છે ખરા? હવે એક આંકડો છે, ટેકનિકલ ટીમ એ ડિટેલ્સ પણ ચલાવે સાથે સાથે, કેમ કે આંકડાઓ જાહેર કરે. જ્યારે કોર્પોરેશન, માત્ર અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો દરેક મહિને ઢોર પકડાય, બાદમાં પૂરતા ઢોર છોડાતા નથી. નિભાવ ખર્ચ પણ આપવો પડે, જ્યાં સુધી પર ડે નો હોય છે. એ નિભાવ ખર્ચમાં પણ વાદ વિવાદ છે. વાદ વિવાદ એટલે કે આ પહેલી વખત ચર્ચા નથી થઈ રહી. અને ચાલુ વર્ષે સાહેબ 11,103 પશુઓ પકડવામાં આવ્યા આંકડા મુજબ કોર્પોરેશનના. છોડાયા છે 1,445, બાકીના છે કોર્પોરેશન પાસે. નો કેટલ ઝોનની વાત કહી. નો કેટલ ઝોનની ચલો તમે નિયમ તો બનાવી નાખ્યો, પણ નિયમ બનાવ્યા બાદ અમલવારી ન થાય તો પશુપાલકો પણ નિયમની અમલવારી કરે. જો ન કરતા હોય તેની સામે કાર્યવાહી થઈ રહી છે. અને બીજી તરફ નિયમો હોવા છતાં આપણે આ સમસ્યાનું નિવારણ નથી લાવી શકતા, તો સવાલ એ પણ ઉઠે શહેરી વિસ્તારમાં નાના સેન્ટરો પર પણ. એક તરફ એ પણ મુશ્કેલી છે કે સાહેબ ગોચર ક્યાં છે? બહુ જૂના આંકડા ને બહુ નવા આંકડા આપીએ જે અંતિમ વિધાનસભામાં આવ્યા. અંતિમ વિધાનસભા પ્રમાણે 3,777 હેક્ટરથી વધુમાં ભૂમાફિયાઓનું રાજ છે. આ સરકારની ખુદની કબૂલાત છે વિધાનસભામાં. બહુ લાંબા મહિનાઓ થયા નથી. એમાંથી 2,272.69 હેક્ટરમાં ગોચરો ખુલ્લી કરવામાં આવી, પરંતુ અમુક જગ્યાએ જે પાકા બાંધકામ ને તમામ વસ્તુઓ છે તેના કારણે મુશ્કેલી પડી રહી છે. ગોચર એક સળગતો મુદ્દો છે.
ગૌ માતા મુદ્દે, ગોચર મુદ્દે રાજનીતિ રમાય છે, મતો મળ્યા છે, મતો નથી મળ્યા, આ બધી જ વસ્તુ ભૂતકાળમાં થઈ છે. પણ હજુ આપણે જે પશુઓ માટે છે વૈકલ્પિક વ્યવસ્થા કે પૂરતી વ્યવસ્થા કે આમ જનતાને અગવડ ન પડે એવી પરિસ્થિતિ ઊભી નથી કરી શકતા, તો રેઢિયાળ કોણ? જવાબ તમે વિચારી લો. હવે છેલ્લા 3 વર્ષમાં ગોચર જમીન પર ગેરકાયદે દબાણની 840 ફરિયાદો મળી છે. આ વિધાનસભામાં આંકડો છે. નિકાલ કેટલાનો થયો? માત્ર 63. 2-3 મહિનામાં વધારે કોઈ નિકાલ થયો હશે તો પણ ભાજપના પ્રવક્તા પાસે આપણે જવાબ માંગીશું. કચ્છમાં 486 હેક્ટરથી વધુ ગોચર જમીન પર દબાણ, ભાવનગરમાં 450 હેક્ટરથી વધુ, ગીર સોમનાથ 419 હેક્ટરથી વધુ, મહેસાણા 285.49 હેક્ટરથી વધુ, અમદાવાદમાં 231.74 હેક્ટરથી વધુ ગોચર જમીનમાં દબાણ છે. આ વિધાનસભાનો આંકડો. કેટલું ખુલ્લું કરાવ્યું છેલ્લા 2-3 મહિનામાં, એના આંકડાઓ પણ લઈશું. અને ઉત્તર ગુજરાતના સાહેબ 10 તાલુકાઓમાં ગોચરની 14 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ છે. એક કેસ હાઈકોર્ટમાં પિટિશન ન સ્વીકારાય, સુપ્રીમ કોર્ટ સુધી ગયો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે ગોચર જમીન છે તે પશુઓ માટેની છે. સરકાર હોય, અન્ય સંસ્થાઓ હોય, કોઈ અલગ વ્યક્તિ તેના પર બાંધકામ ન કરી શકે. તાત્કાલિક 3 મહિનામાં આ તમામ દબાણો દૂર કરો. એ કેસ પણ એક્ઝેક્ટ તમને કહું, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ લક્ષ્મીપુરા ગામ ગોચર જમીનનો મુદ્દો હતો. બહુ લાંબો સમય પણ આ મુદ્દાને નથી થયો અને કોર્ટે કહ્યું છે કે ગોચર જમીનનો ઉપયોગ ચરિયાણ અને નિયત હેતુ માટે થવો જોઈએ. સરકાર કે ત્રાહિત પક્ષ તેનો અન્ય ઉપયોગ કરે તે ચલાવી શકાય નહીં. સર્વોચ્ચ વડી અદાલત નું કહેવું છે આ મુદ્દે. તમે કહો છો કે ગોચર કેમ? જેમ આપણે બાળકોને મૂકીએ ને પ્લેગ્રાઉન્ડમાં, કેજી, સિનિયર કેજી, જુનિયર કેજી, તો એમને રમવા માટે એક ગ્રાઉન્ડ કે એક જગ્યા હોય, એ જ રીતે પશુઓ માટે પણ ચરવા માટે, ઘાસચારા માટે એ જમીનો, જેને ગોચર જમીન કહેવાય, જે શહેરમાં લોકો વસે છે, કદાચ તેમના માટે શબ્દ નવો હશે તો એ ક્લેરિફાઈ કરવી જરૂરી છે. હવે RFID લાગ્યા નથી પૂરતા, ક્યારે લગાવાશે? RFID થી શું સમાધાન થઈ જશે આ તમામ વસ્તુઓનું, કે પછી આ જ પ્રકારની ત્રાહિત ઘટનાઓ ઘટતી રહેશે? ગૌમાતાની પણ વાત કરીશું, કેમ કે ગૌમાતા મુદ્દે મતો પણ મંગાઈ છે અને ગૌમાતાની સ્થિતિ આપણે જાણીએ છીએ કે કેવી છે અત્યારની સ્થિતિએ, પ્લાસ્ટિક ખાવા મજબૂર. તો ગંભીર મુદ્દો છે. રેઢિયાળ કોણ? રખડતા ઢોર મુદ્દે. આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક છે, પરંતુ પ્રશાંત ગઢવીને આજે એટલા માટે બોલાવ્યા છે કેમ કે તમામ જે આ મુદ્દાઓ છે આ ચૂંટણી પહેલા અને તમામ જગ્યાએ રાજકીય આક્ષેપબાજીમાં ચર્ચાતા હોય છે. તો પ્રશાંતભાઈ સાથે વાત કરીશું. કોંગ્રેસમાંથી આપણી સાથે નાગજીભાઈ દેસાઈ જોડાશે. આ પહેલાની ડિબેટો જે પણ કરી નાગજીભાઈ આ મંચ પર હોય છે, અમદાવાદમાં જ રહે છે, બાપુનગરમાં હું કદાચ ભૂલતો ન હોઉં, અને ત્યાં પણ રખડતા ઢોરની સમસ્યા છે, એમાં કોઈ વાત નકારી ન શકાય. જગદીશ ભરવાડ છે, આગેવાન છે માલધારી સમાજના, અને રાજુભાઈ દેસાઈ છે, ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, અને વધુ એક બહારથી મહેમાન જોડાશે, અર્જુન આંબલિયા, જે 354 દિવસથી જંતર મંતર પર ધરણા કરી રહ્યા છે ગૌ માતા મુદ્દે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, અને જે અત્યારે સ્થિતિ છે, વૈકલ્પિક વ્યવસ્થા, કેમ આ જે ધણ છે, આમ તો કે ગાયો કે પશુઓ રજળપાટની હાલતમાં છે, તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આપણે ક્યાં ઉના ઉતરી રહ્યા છે. 354 દિવસથી દિલ્હી જંતર મંતર ધરણા પર છે. 5 વાગ્યા સુધી મૌન હોય છે. 5 વાગ્યા બાદ વાત થઈ કે આ મુદ્દે ચર્ચા કરવી છે. આજે આપણી સાથી પેનલમાં છે. અર્જુનભાઈ, સ્વાગત છે આપનું, તમામનું સ્વાગત છે. શરૂઆત ભાજપથી કરીએ. રાજુભાઈ, કેમ આપણે RFID, તમામ જો વિકલ્પો છે, એવું નથી કે વિકલ્પ નથી, RFID હજુ પૂરા લગાવી શક્યા નથી, નવા વિસ્તારો ભર્યા, ગોચર ઘટી રહી છે, શહેરી વિસ્તાર વધી રહ્યા છે, અને આપણે અમદાવાદમાં જ નહીં, આ તો અમદાવાદનું એક ચલો ઉદાહરણ લીધું, પરંતુ તમે નાનાથી મોટા શહેરોમાં જુઓ, પશુઓનો ત્રાસ એટલો વધી ગયો છે આમ જનતા માટે. આપણે કોઈ વ્યવસ્થા એવી નથી ઊભી કરી શકતા. પાર્કિંગ માટે તો વ્યવસ્થા કે પોલિસી બનાવી દીધી, તો આ વ્યવસ્થામાં આપણે ક્યાં કચાશ રહી જાય છે કે અઠવાડિયામાં 3 કે 4 સમાચારો ટીવી માધ્યમોમાં જોવા મળે છે કે આંખલાએ આજે આ કર્યું, આજે આ એક્સિડન્ટ સર્જાયો. રાજુભાઈ જી, GSTV ચેનલના માધ્યમથી આજે જે ગાયનો મુદ્દો છે અને એ બાબતે ચર્ચા માટે મને બોલાવે બદલ આભાર વ્યક્ત કરું છું. માલધારીનો દીકરો છું સૌ પ્રથમ, તો GSTના માધ્યમથી મારા માલધારી ભાઈ બહેનોને વિનંતી કરું છું કે આવી ચર્ચા ક્યારે કરવી પડે. વર્ષોથી આપણે જોઈએ છીએ કે શહેરમાં રહીએ છીએ અને શહેરની વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે, એની સાથે સાથે ઉદ્યોગ ધંધા પણ વધતા જાય છે, પણ જ્યારે પણ માલધારીઓનો પ્રશ્ન આવે ત્યારે ગાય
એ આપણી માતા છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે ગાયને માતા કહેવાય છે, અને ગાય માતાનું દૂધ એ આપણે અમૃત માનીએ છીએ. જ્યારે આપણે શહેરના લોકોને આ અમૃત દૂધ રૂપે આપણે પીવડાવીએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક એમની તકલીફો માલધારી ભાઈ બહેનોએ સમજવી પડશે. અને એના માટે એક માલધારીના દીકરા તરીકે અપીલ કરું છું કે ક્યાંક ને ક્યાંક આપણે જે પણ આપણી ગાયો છે કનડગત થાય છે રસ્તા ઉપર, તો ક્યાંક પોતાના મા બાપનો એકનો એક દીકરો હોય, ક્યાંક કોઈ બહેનનો લાડવા એકનો એક ભાઈ હોય, અને એવી ઈજાગ્રસ્ત બનતી હોય છે, ત્યારે ઘણું આપણને ખેદ વ્યક્ત થતું હોય છે કે આવું ઘટના રસ્તા ઉપર બનતી હોય છે. મિત્રો, માલધારીના દીકરા તરીકે અપીલ કરું છું આપણે ફરીથી કે આ રાજ્ય સરકાર હંમેશા માલધારીના હિતમાં જ નિર્ણય લે છે. ભૂતકાળની અંદર પણ લીધેલા છે, વર્તમાનમાં પણ માલધારીઓના હિતમાં નિર્ણય લે છે, અને ભવિષ્યમાં પણ માલધારીઓના હિતમાં નિર્ણય લેશે. તો રાજ્ય સરકાર પાસે બેસીને ઘણું બધું આપણી પાસે રાજ્ય સરકારના જે નીતિ નિયમો છે એ પ્રમાણે આપણે એમના કાયદાનો ભંગ નથી કરવાનો, અને એમની સાથે સહકાર આપીને આપણું જે છે એ રાજ્ય સરકાર આપવા તૈયાર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે આપણને જે વસ્તુ જે યોગ્ય સ્થાને જે મળવું જોઈએ એના માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે ગાયોને રખડતી મૂકીએ છીએ ત્યારે રાજ્ય સરકારને પણ દુઃખ થાય છે. ગાયોને રખડતી રોડ પર મૂકીએ છીએ ત્યારે પણ દુઃખ થાય છે. તો આવી બધી સમસ્યાઓને હલ કરવા માટે આપણે રાજ્ય સરકારના જે કાયદા વ્યવસ્થાપન છે એના નિયમોનું પાલન કરવું પડશે. અને શ્યોર કહું છું જીએસટીવીના માધ્યમથી, ભારતીય જનતા પાર્ટી વતીથી, કે આગામી સમયની અંદર રાજ્ય સરકાર કોઈ પણ નિર્ણય લેશે એ મારા માલધારી સમાજના હિતમાં જ હશે. ઓકે રાજુભાઈ, બહુ સારી વાત કરી તમે. અપીલ પણ કરી, અપીલ પણ જરૂરી છે. પણ આરએફઆઈડી 2020 સુધીમાં લગાવવાના હતા, હજુ લાગ્યા કેમ નથી? આપણે જે નિયમોની વાત કરીએ છીએ સરળીકરણ, જેથી પહોંચી શકાય, હજુ તો વિસ્તાર નવા વધ્યા, ભાજપ કોંગ્રેસને મતો મળી ગયા નવા વિસ્તારોમાંથી, વધ્યા એમાંથી, કોર્પોરેશનમાંથી, બધું થઈ ગયું. પણ આરએફઆઈડી 2020માં કમ્પ્લીટ કરવાના હતા. નો ડાઉટ કોરોના કાળ પણ ચલો વર્ષ સવા વર્ષ બાદ કરી દઈએ, ભલે ચૂંટણીઓ નહોતી અટકી અમુક પરિસ્થિતિઓમાં, પણ જો આટલી ગંભીર સમસ્યા છે તો આમાં ગતિશીલતાથી કામ કેમ નથી થતું? સવાલ એ છે. તકલીફ ક્યાં પહોંચે છે, તકલીફ ક્યાં પડે છે કે નો કટેલ ઝોન જાહેર કરવો પડે? આરએફઆઈડી આપણે સમયસર લગાવ્યા નથી. ખુદ અમદાવાદમાં વિધાનસભાના આંકડા પ્રમાણે 231.74 હેક્ટરમાં હજુ દબાણ છે, જેમાંથી હટ્યું હોય તો તમે આંકડાઓ આપી શકો છો. તો આ વસ્તુ તો દેખીતી સામે છે. સુપ્રીમ કોર્ટને કહેવું પડે 3 મહિનામાં પાકા દબાણો હટાવો. તો આપણે કઈ રીતે સ્ટ્રિક્ટથી વર્તી રહ્યા છીએ? નિયમો છે પણ પાલન નહીં કરાવો તો સમસ્યા 6 મહિના બાદ પણ આપણે આ ડિબેટ કરતા રહીશું. તમારી લાગણી સારી છે, પણ સામે અમલવારી કેટલી છે રાજુભાઈ? જી, સૌપ્રથમ તો શહેરની અંદર આપણે જોઈએ તો માલધારીઓ પાસે એક કહી શકાય કે પશુઓને રાખવા માટેની વ્યવસ્થા ઘર આગળ જ્યારે બાંધેલા હોય, ગાય હોય કે અન્ય કોઈ પશુ હોય, તો કોર્પોરેશન કોઈ પણ હકથી એને ક્યારે ઉઠાવતી નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે રોડ ઉપર જ્યારે આવું કનડગત કરતી હોય તો એના નિયમ રૂલ્સ પ્રમાણે કોર્પોરેશન એને જ્યાં ત્યાં ઢોરવાડો છે કે જ્યાં આખું રાખેલું છે ત્યાં પકડીને લઈ જાય છે અને સાર સંભાળ રાખતી હોય છે. આપણે જોઈએ કે અહીંયા જે ભાજપના રાજ સિવાયના, ભારતીય જનતા પાર્ટીની સત્તા સિવાયના જે રાજ્યો છે, જેના શહેરો છે, મુંબઈ, પુના અને હૈદરાબાદ, એના સિવાય ઘણા શહેરો છે, એની અંદર શું આ બીજી સરકારે શું એક્શન લીધી છે એની સામે આપણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર તો હંમેશા આ તમે તફાવત જોશો ને ત્યારે જોવા મળશે આપણે કે માલધારીઓના હિતમાં, માલધારીઓ પ્રત્યે સંવેદનશીલ છે. પણ ક્યાંક ને ક્યાંક હું કહું છું કે જ્યારે કોઈ સમસ્યા લોકોની અંદર, નાગરિકોને કનડગત થાય છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે આ ન ગમતી પ્રવૃત્તિઓ કરવી પડે. ઓકે, ચલો આપણે કમ્પેરિઝન કોઈ મોડેલ નથી કરવું. નહીં, હું મને જવાબ નથી મળ્યો. નાનજીભાઈ તમારી પાસે આવીશ. મારો સિમ્પલ સવાલ એ તો આરએફઆઈડી ન લગાવી શકવા કે ટાર્ગેટ સુધી પહોંચી, આ તમારો જવાબ લેવું છે રાજુભાઈ. હું એ જ કહું છું, એ જ મુદ્દો આગળ વધારું છું. એ ન લગાવી શકવાનું કારણ શું? મતલબ એમાં પણ કાનૂન 50,000 લગાયેલા છે આપણે 2019 માં 50,000 લગાયેલા છે અને આગામી સમયની અંદર કોરોનાના વેવના કારણે બંધ થયેલું છે અને આગામી સમયમાં ચાલશે કે વધારે છે. ભર્યા છે 67,000 ની આસપાસ પશુધન નોંધાઈ ગયું કેમ કે નવા વિસ્તારો ભર્યા. 2019 ના લાસ્ટ આંકડા સુધી 50,000 લગાયેલા છે. ઓકે, ચલો તો ક્યાં કામ ક્યાં અટકે છે અને સમસ્યા ક્યાં અટકે, મતલબ કે કેમ સોલ્વ થતી નથી? કરવી હોય તો થઈ જાય, પણ એક તો રાજુભાઈના હૃદયને હું અભિનંદન આપું કે એમનું કાળજું ભગવાને આટલું મજબૂત આપ્યું. એક બાજુ માલધારીના દીકરા કીધા અને એક બાજુ માલધારીને રોડ ઉપર ગાયો ના આવવા દેવાની કરી. હું કદાચ ભાજપમાં હોત
તો મારી જીભ તો આવી ના ઉપડત, કારણ કે હું એ માલધારીનો દીકરો છું. છતાં હું કોંગ્રેસમાં હું કહું છું કે રોડ ઉપર પશુ આવતા હોય અને અકસ્માત થાય એનો સખતપણે કોંગ્રેસ વિરોધ કરે છે. અને સત્તાધારી પક્ષને પણ અમે કહીએ છીએ કે તમે રોક્યા છે કોને? રોડ ઉપર પશુ આવતા હોય એને દૂર કરતા રોક્યા છે કોને? નથી માલધારી સમાજે આંદોલન કર્યું, નથી કોંગ્રેસે કર્યું, પ્રજા અને બધા સાથે છે. વાત પ્રવીણભાઈ અહીંયા અટકી છે કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરતા નથી આવડતું. જે માલધારીઓ છે રજીસ્ટ્રેશન કરેલા છે 34,320 અમદાવાદમાં રજીસ્ટ્રેશન વાળી યાદી કોર્પોરેશન પાસે છે. તમે એની વૈકલ્પિક વ્યવસ્થા આપીને એ પશુઓને અને માલધારીઓને બહાર માલધારી વસાહતો આપો અને આ પ્રશ્ન હલ કરો. ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારે આ વ્યવસ્થા કરીને અમદાવાદની બહાર પશુ અને માલધારીની વસાહતો બનાવી હવે હતી. તો શહેર હા, મતલબ વિસ્તરી એની ગયું સામે ને. હા, એની સામે એની સામે પ્રવીણભાઈ હું તમને સજેશન હા, આવો અમલવારી થઈ હોત તો ચર્ચા ન કરતા. એની સામે હા. છેલ્લા 15 વર્ષમાં ખાલી અમદાવાદમાં 64 ગામો ભેળવ્યા. હમ. 2021માં છેલ્લે આ વર્ષમાં કહી શકાય, હજુ 2 દિવસ બાકી છે, એમાં 38 ગામો ભેળવ્યા. એ માલધારીઓ, એ નિર્દોષ પશુપાલકો જે તે સમાજના હોય, ખાલી માલધારીઓ નહીં, ઠાકોર સમાજ બી રાખે, ક્ષત્રિય સમાજ બી રાખે, પાટીદાર સમાજ પણ ઢોર રાખે છે, એ તો ત્યાં ગામડામાં જ છે. હવે એના ઢોર ક્યાંથી પશુ રોડ ઉપર આયા? સવાલ એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરીને આ વસ્તુને દૂર કરવી જોઈએ. દાખલા તરીકે રોડ પર અકસ્માત થાય તો એનાથી કોઈ માલધારી ખુશ થતો હશે? ના. પરંતુ એ તો ત્યાંનો ત્યાં જ છે. વૈકલ્પિક વ્યવસ્થામાં ખૂટી શું રહેવું છે શહેર? એમાં આ લોકોને આના આવડત કોંગ્રેસમાં શીખવું જોઈએ. આ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું ખૂટી રહ્યું છે હું એમ કહું છું. દાખલા તરીકે અમને અમદાવાદની બહાર માલધારી વસાહતો બનાવીને એ માલધારીઓને જેમ ભૂતકાળમાં કોંગ્રેસે બહાર વસાહતો કરીને બહાર કાઢવા જોઈએ. એની સામે આ લોકો કહે છે કાયદો લાવીએ. અરે ભાઈ, કાયદો લાવવો હોય તો ગૌચરો ખાઈ ગયા એને જેલમાં પૂરવાનો કાયદો લાવો. આ દારૂબંધીનો કાયદો તમારો ચોપડા ઉપર છે, દારૂબંધી બંધ કરાવો. તો ગોચર મધ્યે કોંગ્રેસ આંદોલન કરે, વિપક્ષ આંદોલન કરે. કોંગ્રેસ કરે તો સીધું જ આ લોકોને જે ગરીબ એનો જવાબ આપું, તમારો જવાબ આપો. તમારો જવાબ આપું, સાંભળો તમે. કોંગ્રેસ આંદોલન કરે તો આ લોકોની કેવી ખરાબ નીતિ ભાજપ વાળાની, સીધું જઈને કોઈ ગરીબને ઝૂંપડું બાંધ્યું હોય ને એ તોડી નાખવાનું. આ નીતિ તો જોવા આ લોકોની અંગ્રેજો કરતા ખરાબ નીતિ છે. કોંગ્રેસ કહે છે કે ગોચરો ખાલી કરાવો, પણ આ લોકોને જ્યાં મોટા એમના ઉદ્યોગપતિને ગોચરો આપ્યા છે એ ખાલી નથી કરાવવા. જો કોંગ્રેસ આંદોલન કરે તો ગરીબનું ઝૂંપડું તોડો, એટલે એમ લાગે કોંગ્રેસે ગરીબના ઝૂંપડા નક્કી કરી લીધું વિપક્ષે કે સત્તા પક્ષ કઈ પ્રકારનો નિર્ણય હા, કરશે. એ ચોક્કસ દેખી તો અમારા છેલ્લા જાહેર જીવનમાં અમારા નેતાઓએ ઘણા આંદોલનો કર્યા છે ગૌચરો માટે, પણ આ લોકોની નીતિ એમ છે કે જ્યાં ગરીબનું ઝૂંપડું હોય તે તોડો એટલે આંદોલન વિખાઈ જાય. આ નીતિના કારણે આજે આ ગાયો રોડ ઉપર આવી છે. ચલો નહીં, રોડ ઉપર આવી છે, સમસ્યા એ છે ને. માલધારી આગેવાન છે આપણી સાથે જગદીશભાઈ, બંનેને સાંભળ્યા તમે. એક તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત, મેં RFID ની વાત કરી કે કેમ નથી લાગતા, હજુ જવાબ નથી મળ્યો, કેમ બાકી રહી જાય છે, કે આપણે ડીલે છીએ. RFID એક તો 2020માં કમ્પ્લીટ કરવાનું હતું, કોવિડ આવી ગયું, પણ નથી લાગતું ગતિશીલતાથી એ કામ કમ્પ્લીટ કરવું જોઈએ. અને બીજી વાત, વૈકલ્પિક વ્યવસ્થામાં શું ખૂટી રહ્યું છે? પશુપાલકોની પણ પોતાની માંગ છે અને તંત્રના પણ અમુક સવાલો છે, કેમ કે આ જે સમસ્યા સાથે ડીલ કરવાનું છે તંત્રએ ડીલ કરવાનું છે. જો આમ આદમીને, સામાન્ય માણસને તકલીફ થશે તો એસીમાં જે ચેમ્બરમાં બેસીને અધિકારીઓ આ નિર્ણયો કરે છે, નો ડાઉટ એને અસર પડશે, પણ તકલીફ એને નહીં પડે, એને નિર્ણય કરવાના છે. તો નિવેડો કઈ રીતે નીકળી શકે? વ્યવસ્થામાં કમી ક્યાં છે આપના મતે? સૌપ્રથમ તો એ જાણવાની જરૂર છે કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે. તમારી સાથે મેં પોતે જ આ GSTVના મંચ ઉપર ઘણી ડિબેટો કરી છે, આ જ પેનલ સાથે પણ આપણે ઘણી ડિબેટો કરી છે. જાણવાની જરૂર છે કે બનાવ બને છે કેમ, આ પરિસ્થિતિનું નિર્માણ કેમ ગુજરાતની અંદર ઊભું થયું છે. ગુજરાતની અંદર સૌથી પહેલા આવેલી જે વસ્તી છે એમાં 3જા નંબરની વસ્તી માલધારી છે. પોતાના પશુપાલન સાથે એ જે વસાહતમાં અમે રહેતા હતા, જે રહેતા હતા ગામડાઓની અંદર, ત્યાંથી અમે અમારા દીકરાઓ દીકરીઓને ભણાવવા માટે થઈને શહેર તરફ પ્રયાણ કર્યું. શહેર તરફ પ્રયાણ કર્યું એટલે પહેલાની અમે 200 ને 100 ગાયો ભેંસો રાખતા હતા. અત્યારે જે અમે છે 1 કે 2 ગાયો ભેંસો અમારા જીવનના નિર્વાહ માટે અને પશુપાલક તરીકે અમે રાખીએ છીએ. એ પણ હવે ગોચર રહ્યું નથી, એટલે એ જગ્યા તમે પહેલા જ તમે આંકડા તો આપી દીધા કે હવે વિસ્તાર કે વસાહત જે નેસ છે, નેસ નામની રહી ગઈ વસ્ત્રાપુરમાં થયું જ છે. હવે છે જ હવે છે જ હવે તમે રહીએ છીએ ત્યાં જ 1 કે 2 ગાયો ઢોરો બાંધીને રાખીએ છીએ. એમાં બી શું પરિસ્થિતિ? ગણ્યા ગાંઠિયા જો ગીરમાં રહ્યા હોય નેસ, તો પછી અમદાવાદની ક્યાં વાત છે? તો એ જ પરિસ્થિતિનું નિર્માણ છે કે અત્યારે આ કન્ડિશનની અંદર અમે માલધારીઓ રહી રહ્યા છે. દિવસે ને દિવસે શું થાય છે તમે પણ જાણો છો, રોજ એક નવો કાયદો આવે છે. સૌથી પહેલા કાયદો આવ્યો કે ભાઈ નો કેટલ ઝોન જાહેર કર્યું, ત્યારે અમે માલધારીઓ ઘણો વિરોધ કર્યો. હજુ એ વસ્તુ પતતી નથી, ત્યાં તો બીજું આવે છે કે જાહેરની અંદર ઘાસચારો તમે નાખો છો. ઝોનમાં તકલીફ શું હતી?
નો કેટલ ઝોન સાહેબ તમે વિચાર કરો, જે વિસ્તારની અંદર માલધારીઓ રહેતા હતા, સડનલી તમે પોતાની મનસ્વી રૂપે નવા આ કાયદાઓ છે ને, મનસ્વી અને અહંકારી સરકારના છે. તમે જો રાતોરાત કાયદા આવે છે કે નો કેટલ ઝોનનો કાયદો આવે, ધાર્મિક સ્થળ ઉપર તમે ઘાસચારો ના નાખી શકો. હવે પાછું નવું આવ્યું કે ગાયો રાખવી હશે તો તમારે લાયસન્સની જરૂર પડશે. આ થોડા દિવસ પહેલા કાયદો. હવે જે દેશના પ્રધાનમંત્રી સાહેબ યુપી ની અંદર એવું કહે છે કે ગાય અમારી માટે માતા છે, મત માંગવાનું સાધન નથી. એ જ વાતના 3 દિવસ પછી આ વાત આવે છે કે ગાયને જે છે રાખવા માટે તમારે લાયસન્સ રાખવું પડશે. વિચાર કરો યાર તમે કે ગાય જેવી ગાય માતા, જેને હિન્દુ સંસ્કૃતિની અંદર હું અર્જુનભાઈને બહુ પર્સનલી ઓળખું છું અને ઘણા સમયથી એમને જાણું છું, જે ગાય માતા માટે જે માણસ લડી રહ્યો છે, એવા જે ગૌ પ્રેમીઓ છે એને કેવું વીતતું હશે કે તમે ગાયને રાખવા માટે તમારે લાયસન્સ લેવું પડે. જો રાજકીય તો છે ને અત્તરબાજી થતી રહેશે, અત્તરબાજી યુપીમાં પણ થાય છે, પણ બીજી સામે સવાલ એ પણ છે ને સાહેબ કે વસ્તુ કી જાય એટલે છોડી દેવાની. ના ના ના, એ વાત પણ અઘરી છે, તકલીફ વધી છે. આપણે એ ગંભીરતા પણ સમજવી પડશે. તમે આંકડા બતાવ્યા સાહેબ, તમે હમણાં આંકડા બતાવ્યા, એ જુઓ કે ગૌચરની અંદર 3700 હેક્ટર જમીન તો છે નહીં, તો એક ભૂમાફિયા ચરી ગયા. એ કેમ નથી સરકાર એના કાયદા લાવતી? નહીં, તેમાંથી 2272.69 હેક્ટર પર ગૌચર ખુલ્લી કરી દેવામાં આવી. સરકારનો જવાબ છે વિધાનસભામાં. તો બાકીની કેમ ના કરી? અચ્છા, બાકીની છે ને, મેં સવાલ કર્યો. બાકીની નથી કરી. સરકાર જે છે ગૌચરની જમીન બે આખલા જે છે પગવાળા એમને વેચી નાખે છે. ગૌચર રહી નથી. માલધારો જાય તો જાય ક્યાં? રોજ એકની એક વાત છે. હવે તો સાહેબ કન્ડિશન એવી થઈ છે કે યુવાનો જે છે હવે રસ્તા ઉપર ઉતરે નહીં તો સારું. અને હમણાં મારી પાસે એક ન્યૂઝ આવ્યા છે કે ગુજરાતના 4 યુવાનો જે છે, હવે અમે ગાંધીનગર ખાતે જે છે હમણાં ઉપવાસ ઉપર બેસવાના છે. જે યુવાનોએ માણે તમારે જે છે લાકડી મૂકીને લેપટોપ પકડ્યું, તમે એને પાછા આંદોલનના રવાડે ચડાવવા જઈ રહ્યા છો. એ યુવાનોના ભવિષ્યનું શું થશે? પ્રશાંત ગઢવી, આંદોલન તો ચલો આંદોલન તો થતા રહે, પણ અત્યારની પરિસ્થિતિમાં આપણે અમદાવાદની સમસ્યા, અમદાવાદને એક મોડેલ લઈ લઈએ, પણ બાકી શહેરોમાં પણ આ સ્થિતિ છે. અને સામે જે નિયમો બની રહ્યા છે એ નિયમો આ તરફ મંજૂર નથી. તો આવું થતું રહેશે તો સમસ્યાનો નિવેડો તો નહીં આવે. જેમ લાયસન્સ વાળી વાત આવી, આપણે RFID પૂરા લગાવી શક્યા નથી, હવે લાયસન્સ વાળી વાત આવી. નવા વિસ્તારો તો ભેળવી દીધા, પણ એ વિસ્તારોની જે પ્રાથમિક સુવિધાઓ છે તેના ઉપર ઘણી બધી ડિબેટ કરી. પણ આ પણ એક મુદ્દો એવો છે કે જેને આમ સેન્સિબલ મુદ્દો છે. રાજકીય રીતે સારી વાતો કરશે તમામ રાજકીય પક્ષો રેલીઓમાં, પણ જ્યાં સુધી નિવેડાની વાત આવે, સમાધાનની વાત આવે, તો સાહેબ તમને લાગે છે પ્રશાંતભાઈ કે આટલી ઘટનાઓ બધી બને છે તેમાં કોઈ લોજિકલ નહીં પણ પરિણામદેહી, જેનું પરિણામ આપણને લાગે કે નહીં કામ થઈ રહ્યું છે એવી વાત થઈ રહી હોય? બિલકુલ, આપણે બહુ બધી વાત, બહુ બધા આંકડા પણ આપી દીધા, એટલે બીજી કઈ વાતમાં ઉતરવાની જરૂર નથી. મને એવું લાગે છે આ રાજકીય મુદ્દો નથી, આ તંત્રનો મુદ્દો છે. એટલે એડમિનિસ્ટ્રેશન આનું કેવી રીતે કરાવડાવવું જોઈએ. સરકાર કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય. હવે જૂના કાયદા શું કહેતા હતા, નવા કાયદા શું કહે છે, અને આ કેવી રીતે ઉભર્યું? પહેલા તો ખુલ્લું ખેતર જ હતું, આખો દેશ એટલે ગામડું જ હતું. એમાંથી આપણે ધીરે ધીરે શહેર બનાયા. શહેર જેમ જેમ મોટા થતા ગયા, ગૌચરો હટતા ગયા, તો એ ગૌચર જયારે હટાવતા ગયા તો શું એ ગૌચરની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? ગૌચરની જો કે અહીં આ ગૌચરને માનો સરકારનો હક છે, સરકાર લઈ શકે છે, એને આમાં પોટેન્શિયલ દેખાતું હોય તો ઇસ્કોન 4 રસ્તા સૌથી પહેલા ખેતર જ હતું. જે દિવસે જીએસટીવી નો સ્ટુડિયો નહોતો ત્યારે આ ખુલ્લું ખેતર હતું. તો આને આપણે જયારે ટીપી પાડવાનો પ્રયત્ન કર્યો તો અહીંનું ગૌચર ને વૈકલ્પિક પછી આગળ ઇસ્કોન થી આગળ બોપલ ઘુમા લઈ ગયા એમ. એટલે ગૌચરની વૈકલ્પિક વ્યવસ્થા, કારણ કે એક કાયદો એવું કે છે જે અંગ્રેજોના સમયથી એવું છે, ઘણા નિષ્ણાતોએ મને લખીને મોકલાયું કે 100 ગાયો વચ્ચે 40 એકર ગૌચર કમ્પલસરી હોવી જોઈએ, જેનું પાલન મને લાગે છે અત્યારે ગામડા સિવાય, રૂરલ એરિયા સિવાય ક્યાંય થતું નથી. અને બટ શહેરમાં કદાચ એક સામટો આટલો મોટો વાડો ન મળે. સમસ્યા જે આને આવી રીતે આપણે બહાર પાડીશું, RFID ટેગ લગાવીશું. ઘણા લોકો તમે જો કે જેના પશુ દૂધાળા છે ત્યાં સુધી એમના જે દિવસે દૂધ આપતા બંધ થઈ જાય દિવસે એમને તર છોડે છે. હવે આપણે એમનામ બી કંઈક કરીએ, કંઈક એવું કહેતા હોય છે કે આવું કંઈક કરો એ મારા માટે ગાયની માટી બરાબર પાપ છે, ગૌ હત્યા જેટલું પાપ લાગે. એટલે જો તમે આ ઢોરોને રખડતા મૂકી દો છો પછી એ જ ગૌ માંસમાં અને કતલખાનામાં જાય છે. મારે તો એની બી મારી ચિંતા છે, કારણ કે આપણે ત્યાં ગૌ રક્ષા સમિતિઓ બી ચાલે છે, એ બિચારા બહુ જ મહેનત કરે છે. એ જ રીતે ગાયો માટે, પાંજરાપોળો માટે લોકો ઘણી બધી મહેનત કરે છે. તો આના માટે વૈકલ્પિક વ્યવસ્થા આપણે જાણીએ છીએ ને, જ્યારે આપણે જાણીએ છીએ કે કચ્છમાંથી મજબૂરીના તંબુ તાણીને સાણંદ પહોંચે છે અછતની પરિસ્થિતિમાં, તાવતે આવ્યું ત્યારે સરકારની લિમિટેશન હોય છતાં પણ લોકો પહોંચ્યા હતા નેસમાં, જાણીએ છીએ, બિલકુલ ઘાસ લઈને. મતલબ એ સ્થિતિ છે કે નહીં એક સાથે મળીને
આનો નિવેડો આવી શકે, નહીં કે એ જ હું ટૂરે કહું જઈ છું કે રહ્યું છે. માલધારી સમાજ અને આ પશુપાલન સમાજ એમની માંગણી વ્યવસ્થિત મૂકે, તંત્ર જોડે બેસે. આ બેસીને ચર્ચા કરવાનો મુદ્દો છે, ઉછાળવાનો મુદ્દો નથી. પહેલું. બીજું, જો તમે કીધું તાવતે આવ્યું તો તાવતે વખતે એક ઢોરના 50,000 રૂપિયાની સહાય સરકારે જાહેર કરી. એટલે કોંગ્રેસનો જે વિરોધ છે કે માણસના કોરોનામાં 50,000 અને પેલાના 50, એટલે ચિંતા બધાને છે. અને એની ઉપર તો આપણે નભીએ છીએ. એના વગર આ દૂધ ઉત્પાદક સમિતિઓ કેમ નહીં ચાલશે, આ ઢોરા ઢાકર નહીં હોય તો? એટલે આપણે બધાએ ભેગા થઈને એની ચિંતા કરી. એટલે પહેલા તો વ્યાજબી માંગણી, શું માંગણી હોવી જોઈએ, એ માંગણી કેટલી વ્યાજબી છે, એના આધારે તંત્રએ પણ સરકારને ફોર્સ કરવો પડે. અને પ્રશાંતભાઈ, જ્યાં સુધી કદાચ લોજિકલી વાત નહીં ત્યાં સુધી તો કદાચ ધીમે ધીમે આ સમસ્યા વિકરાળ બનતી જશે, એ પણ એક મુદ્દો છે. પ્રશાંત ગઢવી, જ્યાં સુધી કદાચ સ્ટેપ બાય સ્ટેપ કોઈ આપણે વાત નહીં થાય બંને એન્ડથી, જીવતા રખડતા ઢોર અકસ્માત અને બીજા ઘણી બધી હાનિઓ પહોંચાડે છે રોડ ઉપર. એના માટે જવાબદાર તો એના માલિકને જ આપણે ગણવા પડે. મને યાદ છે જયારે કોર્પોરેશનમાં વિજય નેહરા કમિશનર હતા ત્યારે એમણે બહુ જ લાલ આંખ કરી હતી કે હું એ માલિકને પકડી લીધા. RFID ટેગ નહીં લગાવવાનું બીજું બી આ એક કારણ હશે. હું એવું માનું છું લોજિકલી કે ટેગ લગાવો તો માલિકની ખબર પડી જાય. હવે એ માલિકને એમની પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે કેટલાય બધા. એટલે એને એમ થાય કે આ દંડ આગળ જતા દંડ, કારણ કે દુધાળું રહ્યું ના હોય, છોડી મૂકવાના છે, એટલે દંડ ના ભરવા પડે, પોતાની આઈડેન્ટિટી છતી ના થઈ જાય, એટલા માટે બી ઘણા ટેગ નહીં લગાવવા દેતા હોય. એની કેટલો 1,000 જેટલો નાગજીભાઈ વસૂલાય છે? ના, વધારે 3,000 નો દંડ અને રોજનું 1,000 રૂપિયા નિભાવ ખર્ચ. રોજનું 1,000 રૂપિયા નિભાવ ખર્ચ. વાત કરું છું. એક પશુને છોડાવતા એને ખોરાકી સાથે એ પશુ 10,000 માં પડે એને. છેલ્લા બે ચલો એના વિશે પણ વાત અને કરીશું કે ગૌશાળાઓ અહીંથી એનથી જ્યારે ઊંધું છે ને પકડીને જાય છે, છોડે છે, બાકી પાંદરા પોળમાં જાય છે, હા. અને જ્યાં સુધી ગૌશાળા તો ગ્રામ્ય વિસ્તારોમાં છે, પાંજરાપોળના ગૌશાળામાંથી છોડાવવાનો ખર્ચ પાછો ઓછો છે હા, ચલો, સરકાર કરતા. ત્યાં ઓછો છે તો આ તકલીફ છે, પણ આ સમસ્યા વિકરાળ બની રહી છે, ઘણી જગ્યાએ બની પણ ગઈ છે, તો તેની વાત થવી જરૂરી છે, બંને તરફથી વાત થવી જરૂરી છે. અને બ્રેક બાદ અર્જુન આંબલિયા પાસે જઈશું, કેમ કે જ્યાં સુધી ગૌ માતાની વાત આવે, ગાયની વાત આવે, તો હવે આપણે થોડી સંસ્કૃતિ પણ થોડા નથી લાગતા કે આપણે સંસ્કૃતિથી વિસરાઈ રહ્યા છીએ. રાજકીય રેલીઓમાં તો રાજકીય પાર્ટીઓ મુદ્દા ઉછાળતા રહેશે, પરંતુ જે ટ્રેડિશન ભૂલાઈ રહ્યું છે તેના કારણે પણ અમુક જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, તેમાંથી એ મુદ્દો ગાયનો પણ છે. કેમ કે અર્જુન આંબલિયા 354 દિવસથી જંતર મંતર પર છે, આ મુદ્દે ધરણા કરી રહ્યા છે. બ્રેક બાદ તેની પાસે જઈશું. પીઠિયાર કોણ પશુઓ નાના કે મોટા શહેરોમાં, અમદાવાદ જેવા શહેરોમાં કે અન્ય શહેરો, તમે ભાવનગર લઈ લો, જામનગર લઈ લો, ત્યાં રખડતા ઢોરની સમસ્યા છે. તેની સામે નિયમો પણ બની રહ્યા છે, પરંતુ નિવેડો નથી આવી રહ્યો. તો બંને તરફથી વાત થાય તો આ સમસ્યા વધુ વિકરાળ બનતા અટકે. ચર્ચા આગળ વધારીએ. અર્જુન આંબલિયા આપણી સાથે છે, દિલ્હીથી જોડાશે. અર્જુનભાઈ, પહેલા આપમાં તમામને સાંભળ્યા, ગૌ માતાની પણ વાત થઈ, રાજકીય રેલીઓમાં રાજકીય મુદ્દાઓમાં પણ ચર્ચાય છે, પરંતુ અત્યારની વર્તમાન પરિસ્થિતિ જે કડવી છે એ કહેવી પડશે. વસ્તુ કી જાય એટલે ગાય છોડી દો, કોઈ ભેંસ કેમ નથી છોડતું? મેં કહ્યું ને, આપણે કલ્ચર જે છે આપણા દેશનું, આપણા ગ્રામ્ય વિસ્તારોનું, કે ભેંસ કે બળદ ગુજરી જાય તો એનો ખરખરો કરવા જાય, પણ અત્યારે ઉલટી ગંગા વહી રહી છે. અને એમાં પણ શહેરોમાં આ સ્થિતિ છે. વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી, વૈકલ્પિક વ્યવસ્થા પૂરતી થઈ નથી રહી. બીજી તરફ ગોચરોનો પ્રશ્ન છે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે કઈ રીતે આ મુદ્દાનો નિવેડો આવી શકે? બિલકુલ, સૌપ્રથમ તો જીએસટીવી નો અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા સાથી મિત્રોને પણ વંદન નમસ્કાર કરું છું. ખાસ કરીને બધાએ વાત કરી કે જે વૈકલ્પિક વ્યવસ્થા જે સરકારે હજી સુધી નથી કરી, તો ખરેખર ગૌ માતા જે રસ્તે રજડે છે. પહેલી વાત તો આ છે પ્રવીણભાઈ કે ગૌ માતા ક્યારે રખડે છે, કે જે એનું ગૌચર જમીન છે એ ખવાઈ ગયું છે એટલે રખડે છે. એ સ્વાભાવિક છે, સામાન્ય પ્રશ્ન છે, બધાને ખ્યાલ જ છે. હવે વાત એ આવે કે આ બંને બાજુથી જો આનું મતલબ કે જોવામાં આવે તો જ આનો નિવેડો આવે એમ છે. કારણ કે સરકારે, અમે પ્રવીણભાઈ, અમારો મુદ્દો રહ્યો છે, અમારા આંદોલનનો આ મુદ્દો રહ્યો છે કે સરકાર રખડતા આ જે ગૌધન છે એમની યોગ્ય વ્યવસ્થા કરે. અમે 20/7/2021 ના રોજ RTI કરેલી, પણ અત્યાર સુધી અમને કોઈ વ્યવસ્થા મતલબ કે જવાબ ન આવ્યો. અમે એમાં માંગ્યું હતું કે સરકાર પાસે જે રસ્તે રજડતું જે ગૌધન છે એની યોગ્ય વ્યવસ્થા માટે વ્યવસ્થા શું? આ પેલો અમે RTI કરી, એનો કોઈ જવાબ ન આવ્યો. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેમાં અમે માંગી હતી, પણ એનો કોઈ પણ જાતનો જવાબ નથી આવ્યો. ગોળ ગોળ જવાબો આવે છે. એટલે ખરેખર અમે પણ તૈયાર છીએ, ચાલો
કે ગૌ માતાથી જે રસ્તે રજડે છે, અને હું પણ તમારી વાતથી સહમત છું, સરકારની વાતથી પણ સહમત છું કે દોઈને જે લોકો ગૌ માતાને છોડે, ખરેખર હું તો એવું કહું છું કે માલધારીનો દીકરો હોય જ નહીં, કારણ કે નકર દોઈને ગૌ માતાને છોડવી ન જોઈએ, પણ સરકારે સામે ગૌચર જમીન ખાલી કરવી જોઈએ. પ્રશ્ન તો બે બાજુથી છે ને. સરકાર ગૌચર જમીન ખાલી કરાવે તો કોઈ પણ માલધારી છે એ ગૌ માતા રાખીને કોઈ પણ જાતની મજબૂરી હોય તો ઈ પોતાની ગૌ માતાને લઈને નીકળી જાય. બરોબર. બીજા નંબરમાં પરિસ્થિતિ ઈ છે પ્રવીણભાઈ કે જે નેસ છે ગીરના જંગલમાં, આ વાત તો હજી ચાલો આમાં એક વાત વધારે ઉમેરું કે ગૌચર જમીનોમાં તો એને એ લોકોએ ખનીજ કાઢી લીધું, જે તે મતલબ કે પરિસ્થિતિ કરી નાખી કે અહીંયા ચરિયાણ ગાયો ચરી શકે એવી પણ પરિસ્થિતિ નથી ઘણા વિસ્તારમાં. બરોબર. તો જે બરડા ડુંગરનું જંગલ છે, ઈરનું જંગલ છે, એમાં પણ રહેતા માલધારીઓને કાઢવામાં આવે છે. તો હવે માલધારીઓને તમે કાઢી નાખો, આજે જે પેઢીઓની પેઢીઓથી ત્યાં રહે છે, ગૌ માતાને ચરાવે છે, આવજોના મોઢામાં ચરાવે છે, એને ત્યાંથી તમે કાઢી નાખો તો એ ક્યાં જશે? શહેરમાં જ જશે. બીજા નંબરમાં કે ગામડાઓમાં જે ગૌ માતાનો દૂધનો ભાવ છે એ બહુ મતલબ કે ઓછો છે, ઘીનો ભાવ ઓછો છે, એની કમ્પેરમાં સિટીમાં શહેરમાં સારો એવો ભાવ રહે છે. તો સરકારે એવી કોઈક યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ કે દૂધ સારા ભાવે ખરીદવું જોઈએ, તો ઓટોમેટિક જે પણ માલ મતલબ કે ગૌધન જે અહીંયા જ રખડે છે એમાં ઘણો બધો ઘટાડો આવી શકે છે. આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે, જો સરકાર કરે તો થાય. બીજા નંબરમાં કે સરકારે ખરેખર હવે આમાં લેવું જોઈએ. અને બીજો મારો એક મુદ્દો એ છે પ્રવીણભાઈ કે જે ભાઈએ વાત કરી, સરકારે જે વાત કરી કે લાયસન્સ લેવું પડશે, તો પ્રવીણભાઈ મને દુઃખ થાય છે કે જે સરકાર એમ કહે છે કે જ્યારે ચૂંટણી આવે વોટ બેંક લેવા માટે, કોઈ પણ સરકાર હોય, હું કોઈ પણ પાર્ટી કે પક્ષ ને નથી કરતો, પણ ખરેખર ચૂંટણી આવે ત્યારે માં થઈ જાય. અને આજે જ્યારે વાત આવે તો કે રખડતા ઢોર ખરેખર ગૌધન કહેવાય છે, એનો તમે આપણે સારી રીતે ઉપયોગ, સારી રીતે મતલબ કે ગોબર છે, ગૌમૂત્ર છે, એનો ખરેખર જો યોજનાઓ તૈયાર કરવામાં આવે. છત્તીસગઢમાં ગોબર લેવાય જ છે, કિલોના ભાવેથી લેવાય છે, તો ગુજરાત સરકાર શા માટે ન લઈ શકે? નહીં, આપણે ઝીરો બજેટ ખેતી, સજીવ ખેતી બધી વાતો થઈ રહી છે, એવું નથી. વાતો થઈ રહી છે પણ સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે, કેમ કે આ જ મુદ્દાઓ, આ જ સજેશન ચો તરફથી આવ્યા હશે, જવાબ લઈ લેવા મુદ્દે આ બધી વાતો થઈ રહી છે. રાજુભાઈ, ઝીરો બજેટ ખેતી, સજીવ ખેતી બધી જ વાતો થઈ રહી છે, પણ આપણે લાયસન્સની વાત આવી તો આમાં અમુક નિયમો એવા બને તો ત્યારે નથી લાગતું કે સાથે બેસીને કોઈ વાતનો નિવેડો આવે, કેમ કે કોઈ નિયમ બનશે તો સામે અગવડ ઊભી થશે. તકલીફ બંને તરફ છે. આમાં ચર્ચાથી સમાધાન નીકળે. લોકશાહીમાં હંમેશા સંવાદ જરૂરી છે. એ સંવાદ ન થાય તો માનો છો કે સંવાદ ખૂટી રહ્યો છે? કોઈ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કહી દે આ સમાજ અમારો, આ સમાજ અમારો, મંચ ઉપરથી કેવું સહેલું છે. પંચમાં બેસીને કોઈ મુદ્દે, કોઈ તકલીફ વિશે કે કોઈ જે ઊભી થઈ છે મુશ્કેલીઓ, એના વિશે વાત કરવામાં આવે તો નથી લાગતું કે સોલ્યુશન મળે, જે નથી થઈ રહ્યું અત્યાર સુધી, કે અધિકારી નિર્ણય નહીં લે? જી, શહેરની અંદર અગાઉ આપણે વાત કરીએ એ રીતે કે જ્યારે દુધાળા પશુઓ છે તેને ઘરે બાંધી રાખવામાં આવે છે અને વસુકી જાય, તમે કહ્યું એમ કે રસ્તા ઉપર છોડી દેવામાં આવે છે. જ્યારે પણ આવો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે કોર્પોરેશન, કોઈ પણ શહેરની કોર્પોરેશન ઘરેથી બાંધેલા પશુઓને પહેલા તો લેતી જ નથી ક્યારે. રસ્તા ઉપર રજડતા અને જે કનડગત હોય એને લે છે. હું સરકારમાં છું અને સરકારના પ્રવક્તા તરીકે છું એટલે વાત નથી કરતો, પણ આ જે હકીકત છે એ જણાવું. ના ના, બહુ સાચી વાત. બરોબર. બીજી વસ્તુ કે આપણે અત્યાર સુધી રાજ્ય સરકારની કામગીરી, કાયદો વ્યવસ્થાપન આખું છે. રસ્તા ઉપર રખડતી ગાયો માટે અને કેવી રીતે વ્યવસ્થા, રેપિડ જે તમે વાત કરી ટેગ, તો મેં કહ્યું 2019 સુધીમાં 50,000 લાગે છે અને આગામી સમયની અંદર એના ટેગ લગાવી અને એના આધારે લાયસન્સની પ્રક્રિયા, હું ટોટલી આખું લાયસન્સની પ્રક્રિયા પણ તમને સમજાવી દઈશ કે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર માલધારીઓ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે એ પણ તમને બતાવી દઈશ. જીઆર પણ હું બતાવીશ તમને, વ્યવસ્થા વિભાગ અને ગોચારનો જીઆર જે છે એ પણ તમને બતાવીશ કે 1/4/2015 નો જીઆર શું કહેવા માંગે છે એની વાત કરું. એ પહેલા રાજ્ય સરકાર જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરની અંદર લોકો રહે છે અને ગામડાઓમાંથી લોકો શહેરમાં આવે છે. હમણાં આપણા પ્રશાંતભાઈએ જ કહ્યું કે ભાઈ શિક્ષણ માટે આવતા હોય, નોકરી, વ્યવસાય, ધંધા માટે આવતા હોય, પણ જ્યારે આ શહેરીકરણ થતું હોય ત્યારે 19/12 નો રિપોર્ટ આપણે જોઈશું, 19 ડિસેમ્બરનો હમણાં લેટેસ્ટ, કે ભાઈ 18 દિવસની અંદર 99 જે પશુપાલકો હતા એના ક્રાઇટેરિયા પ્રમાણે જે ઢોર વાહનો છે પકડવા આવે છે અને એમના સાથે તો 99 જેટલા પશુ માલિકો વિરુદ્ધમાં આપણે ફરિયાદ નોંધાયેલી છે. એની સામે 9.61 લાખનો દંડ વસૂલ્યો છે અને 1281 પશુ પકડ્યા છે.
હવે આ જે વસ્તુ છે એ જ રીતે 21 તારીખથી 21 ડિસેમ્બરનો રિપોર્ટ છે આખા મહિનાનો, તો એમાં 10,524 પશુઓ પકડ્યા હતા, જેમાં 77.50 લાખનો વહીવટી ચાર્જ જે છે એ ભરપાઈ કરી અને એ પશુઓને છોડાયેલા છે. મારી પાસે પણ આંકડો છે ને, હું એ જ કહું છું, ચાલુ વર્ષે 11,103 પશુઓ પકડાયા, હું જણાવું. છોડાયા 6,323 ના 6,323 પાંજરાપોળ મોકલાયા, જી બાકીના છોડાયા. રાજ્ય હવે સરકાર- નિભાવ ખર્ચ ને આ તમામ વસ્તુઓ છે ને, બાદમાં જો આ કાર્યવાહી થઈ ગઈ, કાર્યવાહી સામે વિરોધ થાય છે, તો વચ્ચેનો રસ્તો કોઈ ન નીકળી શકે. જી એની હવે વાત ગોચર કરું. નથી તો એની ચરવા એની ક્યાં વાત જશે? કરું. 1/4/2015 નો જીઆર છે ગોચર જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ, અચ્છા. જે દરેક જિલ્લાની અંદર કલેક્ટરના અધ્યક્ષસ્થાને હોય છે, અને જે રીતે જેટલી અરજીઓ આવે છે, તમે હમણાં કહ્યું કે આટલી અરજીઓનો નિકાલ થયો છે, અને અત્યાર સુધીમાં કેટલી અરજી થઈ અને કેટલો નિકાલ થયો. ઓકે, તો ચલો એની 3 અંદર વર્ષનો maximum- આંકડો આપી દઉં, હું તમને કહું છું ને, maximum. પ્રોગ્રેસ રિપોર્ટ હું તમને આપી જી. દઉં, આનાથી વધુ હોય તો આપ મને- મને જણાવશો. એની- આ વિધાનસભાનો આંકડો છે, છેલ્લા 3 જી. વર્ષમાં ગોચર જમીન પર ગેરકાયદે દબાણની સાહેબ 840 ફરિયાદ મળી. કેટલી? 840, જેમાં 63 નો નિકાલ થયો. આ હું સપ્ટેમ્બરનો આંકડો કહું છું, 63 નો નિકાલ થયો. કેટલા આ ટકા આ આપણો સક્સેસ રેશિયો છે. સુપ્રીમ કોર્ટે એની- કેવું એની વાત પડે? કરું છું. સુપ્રીમ કોર્ટે જે મહેસાણા જિલ્લાના કેસમાં કહ્યું કે સાહેબ 3 મહિનામાં ખાલી કરાવો, શું સુપ્રીમ કોર્ટ આદેશ આપે બાદમાં જ તંત્ર જાગે? પ્રશ્ન એ છે ને, ગોચર ખાલી એની વાત કરાવો કરું સાહેબ. છું. એની જે આ જે પરિપત્ર છે 1/4/2015 નો, એના આધારે કલમ નંબર 38 અને કલમ નંબર 39 પ્રમાણે જે તે ગોચરની જમીન ઉપર જે કહી શકાય ગેરકાયદેસર બિનકાયદેસર વસવાટ કરેલો છે અને હડપ્પી છે જમીન, એવા ઉપર એક્શન સરકારે લીધેલી છે. અને આંકડા આ તમે જે આપ્યો એમાં અત્યારે હાલનો લેટેસ્ટ આંકડો લેશો તો અરજીઓ ઘણી બધી નિકાલ થઈ ગયેલી છે. એની સાથે સાથે તમને કહી દઉં કે વાડાઓની રચના આગામી સમયની અંદર જ્યારે શહેરીકરણ વધતું જાય તો માલધારી એક ભારતીય જનતા પાર્ટીનો પરિવાર જ છે ભાઈ. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર એટલા માટે કહું છું કે માલધારીઓ અત્યારે હાલમાં ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતા, હાલમાં પણ અત્યારે વર્તમાનમાં પણ છે, ભવિષ્યમાં છે. ભાજપ કોંગ્રેસ પણ હું તમને વાત છોડી દો. કરું. રાજુભાઈ, ભાજપ કોંગ્રેસ છોડી દો. ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ નાગજીભાઈ છોડી દો. આ વાત કરી, સમાજ એમને મારી સાથે જે આ તો વાળા- સમાજમાં- આપણે હું ચર્ચા કરવા નથી બોલું છું. બેઠા. રાજુભાઈ, આપણે GR નિવેદન માટે આપણે બેઠા. કોંગ્રેસની વાત GR કરો. પર થોડો ફોકસ આપણે કરો. એક 4/2015 GR એની જ વાત કરું છું. સાહેબ, અને GR કલેક્ટરના આધારે એની આધારે અંદર કે ભાઈ જે ગોચરની જમીન છે એના કાર્યો ટોટલી લખેલા છે, એનો વ્યવસ્થા કોનો હક છે, શું કરવું જોઈએ, ટોટલી આખા GR માં લખેલું છે મારી પાસે. Okay. અને એના વાડાઓની રચના કરવાનો આગામી પ્લાન છે. અને લાયસન્સની જ્યારે વાત કરવામાં આવે તો લાયસન્સનો હેતુ ફક્ત ને ફક્ત શહેરમાંથી માલધારીઓને ગાયો લઈને ભગાડવાનો નથી. તમે આરામથી શાંતિથી શહેરમાં રહો, તમે પશુઓ રાખો, ગાયો રાખો, એનું દૂધ જે છે શાંતિથી તમારો ધંધા રોજગાર ચલાવો. અચ્છા. પણ જ્યાં કનડગત થાય છે રોડ ઉપર, ના, રસ્તા કનડગત ઉપર, ના એ થવી ગાયો જોઈએ. ના છોડશો. કનડગત એ ના આ થવી લાયસન્સને- જોઈએ. આ ના, લાયસન્સનો થવી જોઈએ મુખ્ય હેતુ કનડગત. એ છે. સાચી વાત છે. કનડગત લાયસન્સને થાય. આપણે જે સાચી વાત લાયસન્સ રાજ્ય કીધી. સરકારે લાયસન્સની વાત કરી છે. જી. રાજુભાઈ, તમે તમે સારી વાત શાંતિ કીધી. રાખો. કનડગત ખોટી થાય તો તેની સામે કનડગતના કોઈ પણ ગામડામાં કાર્યવાહી થવી જોઈએ. પ્રવીણભાઈ, એમની વાત છે. નાગજીભાઈ, હું એટલે- એમ કહું છું, નાગજીભાઈ, હું ભાઈ એમ કહું છું. ગામડાઓમાં ક્યારે એ રીતે કોઈ દિવસ તમને action ખબર જ લેવાતી નથી, તમે ભાઈ, વાત મંડળી જ કહેતો છો, આ નાગજીભાઈ, ભાજપની કોઈ જાહેર સભા તમે- નથી, આ મેં સ્ટેજ કહ્યું છે. તમને સાંભળો તમે. રાજકારણ વાત સાંભળો, ના કરશો. જો મુદ્દા ઉપર હું વાત માલધારીનો કરો, દીકરો છું. અચ્છા, હું જે હકીકત છે રાજુભાઈ, એ રાજુભાઈ, તમને વ્યક્ત કરું છું. માલધારીના દીકરા છો, માલધારીના બરાબર. દીકરા છો તમે. વાત કરો તો તમે સાંભળો, સાંભળો મારી વાત. નાગજીભાઈ, તમે વાત તો સાંભળો, તમારી તમારો નંબર હશે, વાત પ્રવીણભાઈ, કરું છું. દાખલા તરીકે જ્યારે- રાજુભાઈ, રાજુભાઈ, નાગજીભાઈ, હું તમને ડેકોરમ એક જ જાળવો. વાત કર્યો. રાજુભાઈ, રાજુભાઈ, ડેકોરમ જાળવો. મને મારી મર્યાદામાંથી બહાર નીકળવા માટે અમને ખબર મજબૂર. પડે છે, રાજુભાઈ, પછી કે ના પડે. રાજુભાઈ, ઇન્ટરનેટ કોમેન્ટ નહીં, જે પ્લીઝ. હકીકત છે એને મેં જાણ કરી. રાજુભાઈ, એમાં તમારે ક્યાં રાજુભાઈ, કરવાનું? રાજુભાઈ, જી. આંતરિક ચર્ચા કરવા માટે નથી આવ્યા, ડિબેટમાં આવ્યા છો. બાકી સ્ટુડિયો બહાર પણ થઈ શકતી હોય. આ ડિબેટ પછી કરી લેજો, વાંધો નહીં. આ થોડી વન બાય વન ક્વેશ્ચન. નાગજીભાઈ, હું એમ કહું છું, લાયસન્સ આપવું ચલો એ હિત માટે આપી રહ્યા છીએ. બીજી તરફ હું એમ કહું છું કે ગોચર માટે સાહેબ જે જગ્યાઓ જે દબાણ છે એ આપણે દૂર કરી શકતા નથી, એનો નિવેડો લાવવાની વાત છે. લાયસન્સમાં ચલો ખોટું શું લાગ્યું? જો કનડગત ખોટી રીતે થાય તો એક્શન તો લેવાશે, કાયદાનો ભંગ થાય તો એક્શન લેવાશે, પણ તો તકલીફ ક્યાં ઊભી થાય છે? વૈકલ્પિક વ્યવસ્થા પર ફોકસ કરીએ. તકલીફ એ થાય છે કે ભાજપ સાચું નથી બોલતું. તમે 3 વખત ગાય માતા બોલ્યા, હવે આ લોકોને ઢોર લાગવા માંડ્યું છે. સવાલ એ છે, ગાય માતા બોલતા બંધ થઈ ગયા છે CR પાટીલ હમણાંથી. સવાલ એ છે પ્રવીણભાઈ, ફરી પોલિટિકલ આવી ગયા. નહીં, આ બધું સાંભળો. રાજુભાઈ, તમે શાંતિ રાખો, રાજુભાઈ, તમારો વારો, રાજુભાઈ, તમારો વારો અત્યારે બોલજો. હું એ જ કહેતો હતો. હવે મારો તમારો વારો નથી, તમે બહુ બોલ્યા. હવે આ લોકોને ઢોર લાગે છે. કોંગ્રેસ કહી રહી છે કે રોડ ઉપર પશુ ન આવવા જોઈએ, એમાં કોંગ્રેસ સાથે છે. રોડ ઉપર પશુ આવે એ બિલકુલ વ્યાજબી નથી. મેં કહ્યું એમ કે તમને જૂના અમદાવાદમાં રિલીફ રોડ ઉપર, કાલુપુર ઉપર, લાલ દરવાજા, ભદ્રકાળી, ખાડિયા ક્યાંય તમને પશુ જોવા મળશે નહીં. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે માલધારી વસાહતો બનાવીને આ
સમસ્યા દૂર કરી હતી. હવે આ લોકોમાં તાકાત નથી દૂર કરવાની વૈકલ્પિક વ્યવસ્થાની અને માત્ર વાતો કરે છે. ભાઈ, અમારો સાંભળો, તમારો વારો નહીં, બહુ બોલ્યા તમે, માલધારી નથી. રાજુભાઈ ઇન્ટરનલી નહીં, રાજુભાઈ ઇન્ટરનલી નહીં, નાગજીભાઈ, નાગજીભાઈ, તમને નાગજીભાઈ. તમે પક્ષ શાંતિ લો છો. રાખો. હું તો વાત આટલું કરું છું, શાંતિ એની રાખો, વાત તમારો કરું. વારો જ નથી અત્યારે. નાગજીભાઈ, મારો વારો. એટલે જે દાખલા topic તરીકે છે એની વાત પ્રવીણભાઈ, કરો. મારું કહેવાનું એમ છે કે તમે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી શકતા અને બીજી બધી વસ્તુ જે તમે માણસ સીધા વાપરો સાંભળો, અમદાવાદમાં સાંભળો, ચાલો. લાંબામાં નાગજીભાઈ, મારી વાત સાંભળો. આનાથી આ એક મુદ્દો પછી છે. એક પછી એક મુદ્દો લઈ મારો લઈએ. મુદ્દો એ- નાગજીભાઈ, એક પછી એક આ વૈકલ્પિક વ્યવસ્થા અમદાવાદમાં ચાલો હા. ક્યાં થવી જોઈએ? હા, દાખલા તરીકે હા, ક્યાં થવી જોઈએ? હું મૂળે વાત ઉપર અચ્છા. જઈ રહ્યો છું કે લાંબા, રામોલ, નિકોલ, બોપલ, આંબલી મૂળભૂત આ 2021 માં ભેળવેલા ગામો છે. આ લાયસન્સ આપવા નીકળ્યા છે. એટલે એ તો ગામમાં જ લાયસન્સ આપવા નીકળ્યા, શરમ આવી ગયો તમને. ભાઈ, એ તો ગામડામાં. લાયસન્સ- શાંતિ રાખો, તમારો વારો જ નથી, બોલશો નહીં. રાજુભાઈ, મારી વાત ખોટી ના બોલો. પૂરતો સમય શાંતિ મળો. રાખો તમે, શાંતિ રાખો. રાજુભાઈ, કાઉન્ટર તમારી કરવાની વાત વાત તો શાંતિ સમય રાખો, તમારી વાત. લાયસન્સ તમને ગમ્યું નથી સાંભળો, પણ તમારો વારો જ નથી. શું લે બોલો છો વચ્ચે? હકીકત જે માણસ ગામડામાં રહે છે પ્રવીણભાઈ, હા. એના તમે સિટી વાળા લાયસન્સ આપવા નીકળે, શરમ આવી જોઈએ તમને. એને જે ગામડામાં પશુ ત્યાંનું ત્યાં છે, તમે એની વૈકલ્પિક વ્યવસ્થા કરીને તમે શું એના બિલ્ડર સાથે બેસીને ટીપી પાસ કરી શકો છો, રાતોરાત રોડ આરસીસી ને બનાવી શકો છો. સિલેજમાં, બોપલમાં, આંબલીમાં, નાસમેદમાં, વાયણામાં આ ગામડાઓ છે જે એ સિટીમાં લઈ લીધા, શેરીસા સુધી, કલોલ સુધી. તો તમે એનો રોડ બનાવી શકો બિલ્ડર જોડે, એમયુ કરી શકો છો. તો તમને શરમ આવી જાય મૂંગા પશુ માટે. જે દિવસે ગાયના નામે મત લેવા નીકળ્યા હતા, કોંગ્રેસે ક્યારે ગાયના નામે મત નથી લીધા. મતની વાત નથી. નહીં, નહીં, આ મતની વાત છે. નહીં, આ મારી એક વાત કરું. મત તો છે ને, ભલે હા, રાજકીય એક વાત પક્ષો, જુઓ પ્રવીણભાઈ, અમે આ આમ- સમાજ અમારી સાથે છે, આ સમાજ હા. અમારી સાથે છે, નહીં, એવું એ કોઈ વાત તો મંચ ઉપર હું શબ્દ માનતો ના જ હોય, નથી. પોલિટિકલ રેલી એ ના વાત હોય. નહીં. પ્લીઝ. દાખલા તરીકે સીઆર પાટીલને કોઈ એવું ભરાઈ દીધું છે કે મોંઘવારીના મુદ્દે તમે 2022 માં સત્તામાં નહીં આવી શકો. તમે એક કામ કરો, આ મૂંગા પશુનું પકડો, સ્વચ્છ શહેર બનાવો. ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત આ શહેરી વિસ્તારની 50 સીટો તમને મળી જશે. બાકી તમે મોંઘવારીના વિકાસના નામે મત નથી મળવાના. એટલે આ લોકો જ્યારે હોય ત્યારે એક મંચ પકડી બોલે છે. ઓકે, જગદીશભાઈ, કે ગાયો- જગદીશભાઈ. ગાયો ના જોઈએ. અચ્છા, મંદિરની બહાર જગદીશભાઈ, ભિખારી નહીં, નહીં, સીધી વાત નથી કરી. ગાયો ના જોઈએ, મંદિરની બહાર ભિખારી ના જોઈએ, ઈંડાની લારીઓ ના જોઈએ. જે સેન્સિટિવ મુદ્દા છે પકડાઈ દીધા છે સીઆર પાટીલને. જ્યારે માઇક હાથમાં આવે છે ત્યારે સીઆર પાટીલ ચલો, ઉકેલી ફરી નાખે છે. જગદીશભાઈ, હવે તમારી જગદીશભાઈ બંનેને સાંભળ્યા. હવે એ થોડી પેશન્સ રાખે તો સારું, સમય બધાને મળશે. જગદીશભાઈ, આ એક નવા વિસ્તારો ભરવાની વાત કરી. અમુક જગ્યાએ તકલીફ નથી, પણ નવા વિસ્તારો ભર્યા ત્યાંય લાયસન્સ આપવાની વાત છે. લાયસન્સથી એક તરફ કહે છે રાજુભાઈ કે નહીં, તકલીફ શું છે, આ હિતની વાત છે. બીજી વાત એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા શહેર બહાર કરવાની હોય, એ તમામ વિસ્તારો શહેરમાં આવી ગયા. લાયસન્સ ત્યાં આપવાનું છે, લાયસન્સ ત્યાં આપવાનું છે. એટલે આ સમજાઈ નથી રહ્યું. અને બીજી વાત, એ જે પ્રક્રિયા છે ઢોર પકડવાની, છોડવાની, તમામ ચાર્જ, આ બધી વસ્તુ આજે તંત્ર ચાલે છે, આપણે જાણીએ છીએ. થોડો દંડો પછડાય એટલે ટ્રાફિકમાં જે રીતે વાહનો ઉઠાવવા આવે એ રીતે ઢોર ઉઠાવવા આવે, ગાયો ઉઠાવવા આવે કે પશુઓ ઉઠાવવા આવે. તો આ તમામ પરિસ્થિતિઓમાં અમદાવાદ બદલાયું કેટલું? જો પરિસ્થિતિ જે છે ને એ દિવસે ને દિવસે તમે વિકાસની વાતો કરો છો. થોડા દિવસ પહેલા એક બહુ સારો લેખક છે વિદ્યુત જોશી, એમનો એક લેખ હતો ને માલધારીઓ પર જ લેખ હતો કે માલધારીઓ અત્યારે ક્યાં છે. એક સારી એવી કડીમાં એમણે લખ્યું હતું કે જ્યારે જ્યારે શહેરનો વિકાસ થયો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હું અમદાવાદ પર્ટિક્યુલર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું છું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા પ્લોટો અનામત રાખ્યા હતા. એ પ્લોટોનું કામ બગીચા બનાવવા માટે યુઝ થશે, એ પ્લોટો મલ્ટીપ્લેક્સ બનાવવા માટે યુઝ થશે, એ પ્લોટો બાળકોના ઉદ્યાનો બનાવવા માટે યુઝ થશે. પણ એ વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને એવું ના વિચાર્યું કે ભાઈ આ જે પશુઓ અત્યારે અમદાવાદની અંદર રહે છે એ પશુપાલકો માટેના પશુ માટેની જે ગૌચરની જગ્યાઓ છે એ ક્યાં જશે? એમના પ્લોટ કોઈ ના ફાળવ્યા. તમે થોડા ટાઈમ પહેલા જ મને કહ્યું કે તમારી માંગણીઓ શું છે. આ જે મુદ્દો છે એ ઉછાળવાનો મુદ્દો નથી, આમાં સમજવાનો મુદ્દો છે કે માલધારીઓને તમે જો હુકમી ના કરશો, રોજ નવા કાયદા તમારા આવે છે, એના પહેલા તમે લોકોને પૂછો કે સાહેબ તમારી પરિસ્થિતિ શું છે. તમે થોડા ઉદ્યોગપતિઓ માટે થઈને માલધારીઓને હાંકી કાઢવાનો વાત ના કરો. આ એક હાંકી કાઢવાની ક્યાં વાત હાંકી કાઢવાની જ વાત છે સાહેબ, સીધો એ જ વાત છે. નહીં, તમે જો આપણે જો બંનેની વાત. ના હું કોઈ પક્ષમાં છું, હું એમ કહું છું, હું કોઈ પક્ષમાં છું નહીં. જગદીશભાઈ, એમણે પહેલે વાત કરી આ લાયસન્સ વાળી વાત છે. હું- રાજુભાઈ, હું વાત કરી રહ્યો છું, એન્કર છે ડિબેટમાં, ચિંતા ના કરો. જગદીશભાઈ, હું એમ કહું છું કે લાયસન્સ થી આમ કોઈ વાંધો, લાયસન્સ મેં કીધું ગ્રામ્ય વિસ્તાર ભર્યા ત્યાં પણ અપાશે. તો હું એમ કહું છું કે રસ્તો વચ્ચેનો નીકળવો જોઈએ, તો બંને તરફથી સમાધાન જોઈએ છે. હું એ જ તો કહું વાત છું. તો કરવી પડશે ને. વાત વન કોણ વે વાત કરશે? કઈ રીતે વાત ચાલશે? કોણ કરશે? તમારા જ ભાજપના પ્રમુખ 7 દિવસમાં અમદાવાદની અંદર ગયો હાંકી કાઢવાની વાત કરે છે. તમે એક પણ માલધારીને પૂછ્યું કે અત્યારે તમારી કન્ડિશન શું છે? તમે એક પણ માલધારીને જઈને એવું પૂછ્યું કે તમે અત્યારે કઈ કન્ડિશનની અંદર રહો છો? તમે એક પણ માલધારીને જઈને પૂછ્યું કે તમારી ગોચરો ક્યાં છે? વન વે પણ તમારા જો હુકમી ચાલે છે, મનસ્વી રીતે તમારા હુકમો ચાલે છે. તમે એક પણ વખત એમની જોડે ટેબલ ટુ ટેબલ સંવાદ નથી કર્યો.
તમારે સમજવાની જરૂર તકલીફ છે. સામાન્ય જનતાને પણ થઈ રહી છે ને, સામાન્ય જગદીશભાઈ, એ વાત જનતાને છે, પણ ન કરી હું ના શકીએ ને. નથી પાડતો. હું હા. હું એ પણ કહું છું કે રખડતા ઢોર મુદ્દે અમારે જામનગરની અંદર એક બનાવ બન્યો હતો, તમે જીએસટી ઉપર ચલાવ્યું હતું, એક બેન ઇન્જર્ડ થયા હતા, એ બેનના ઘરે એ માલધારી પરિવાર જઈને એમની માફી માંગી હતી. દિગ્વિજય અમે તો સંવેદનશીલ જામનગર. છીએ સાહેબ, અમને બી સંવેદના થાય છે, અને અમને સંવેદના ત્યારે બી થાય છે કે જ્યારે 20-20, 25-25 છોકરાઓ એક ગાયને લાકડીઓ મારીને જ્યારે ઢોર ડબ્બા ઉપર ચડાવે છે. અમે કોઈ દિવસ એક ગાયને લાકડી નથી મારી, દુઃખ અમને પણ થાય છે, પણ તમારે સરકારે સ્ટેન્ડ અહંકારી પદ એમનું વલણ અપનાવીને માલધારીઓ સામે સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ બેઠક કરવી પડશે, એમને સમજવા પડશે કે એમની પરિસ્થિતિ શું છે, Okay. એમની માંગો શું છે. ઓકે, પ્રશાંત ગઢવી, માનીએ કે ચલો જે પરિવર્તન સંસારનો નિયમ છે, શહેર 10-15 વર્ષમાં અમદાવાદ ઘણું બધું બદલાઈ ગયું, પણ આજની વિકાસની પરિભાષામાં જે આ સમસ્યા ઊભી રહી છે, વગર ચર્ચા એનો નિવાડો આવશે. બીજી વાત, આપણે કહીએ છીએ કે નેસ ગઈ, ગોચર જમીનો ગઈ, ગીરમાંથી પણ માલધારીઓ ગયા. હવે અહીંયા ચલો છે તો છે, અમદાવાદમાં પણ છે, પણ ત્યાં તકલીફ પણ છે. તો ન તો આમ જનતાને તકલીફ પડે, સરકારનું એમ દેખાય કે એની કાર્યવાહી થઈ રહી છે, નિયમો પડાય, નિયમો ઘણી વખત બનતા હોય તો આપણે જાણીએ છીએ ટાસ્ક ફોર્સ ને બધું બનતું હોય છે, તો એમાં 4-5 જણા જે જાણકારો છે એને પણ સાથે લવાય છે. તો એ પ્રકારનું કોઈ સ્ટ્રક્ચર શું તૈયાર કરવામાં નથી આવ્યું અત્યાર સુધીમાં, જો આપણે સમસ્યાનો નિવેડો જ લાવવા માંગતા હોઈએ તો? કેમ કે એક વાત તો ક્લિયર છે, પ્લોટો નથી ફળવાયા. તંત્ર અને સરકાર તરીકે કોઈ પણ વસ્તુનો નિવેડો લાવવો હોય તો મનસા, આપણે જેને વિલ કહીએ છીએ, હવે પોલિટિકલ વિલ શબ્દ હું નહીં વાપરું, પણ વિલ, મનસા, એમાં પછી કોઈ પણ વ્યક્તિ બેઠો હોય, કાલ આપણે નાગજીભાઈને બી એ પદ પર બેસાડો, પણ એમની મનસા એમ. મને યાદ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનિમલ હોસ્ટેલ બનાવવાનું કમિટમેન્ટ આપ્યું હતું, અને આખા ઇન્ડિયામાં કે ગુજરાતમાં મને લાગે છે એક સાબરકાંઠામાં અકોદરા ગામ છે કે ત્યાં બનાવી છે. મેં આ સાંભળ્યું છે એટલે હું વાત કરું છું, મેં જોઈ નથી એમાં શું ફેસિલિટી છે, પણ આવી હોસ્ટેલ બધી જગ્યાએ બનશે ક્યાંક ને ક્યાંક, અમુક વિસ્તારમાં, અમુક હદમાં, કે ભાઈ આટલા કિલોમીટરની અંદર એક હોવી જોઈએ, જેમ આપણે દરેક જિલ્લે એક આ વસ્તુ હોય છે, એમ દરેક તાલુકે કે શહેરના અમુક પટ્ટામાં હોવી જોઈએ. પણ એ સાબરકાંઠા પછી એ આગળ કેમ ન ચાલ્યું? એટલે શું એમના પછીના અનુયાયીઓએ આગળ ના લઈ ગયા, એમના પછી કોઈએ વિલ ના બતાવી? એટલે આ તાત્કાલિક કરવાની જરૂર છે, કારણ કે આનાથી મને લાગે એક સ્ટેપ, એટલે હોસ્ટેલ વિચારી છે તો હોસ્ટેલનું સ્ટ્રક્ચર શું હોઈ શકે, શહેરની અંદર બનાવી છે તો એનું સ્ટ્રક્ચર શું હોઈ શકે, અને શહેરમાં બી આપણે એમનામ બી દાન ને CSR ની વાતો તો કરીએ છીએ ને, તો CSR શું ખાલી બાકડા એના માટે છે? એ લોકોને પણ આમાં ભેળવીને ભેગા બેસીને આપણે કંઈક નવી એક સિસ્ટમ ના ઊભી કરી શકીએ, કારણ કે આ રખડતા ઢોરનો પ્રશ્ન શહેરોમાં જ છે, શહેરવાળાઓ માટે છે, તો શહેરની અંદર અને શહેરથી ક્યાં બહાર તો મૂકી દેવાય, યુરિયા DAP નો ખર્ચો બચી જશે. એટલે શહેરથી આ લોકોને બહાર તો મૂકી દેવાય નથી એમ. એટલે જે છે, અને શહેરની તમે જેમ કીધું અહીંયા ગણ્યા ગાંઠ્યા નેહડા વચ્યા છે, તો આ પશુધનને જો બચાવવું હશે તો શહેરની નજીકની પેરીફરીમાં જ્યારે મૂકવાના હોય તો ત્યાં વ્યવસ્થા તો આપવી પડશે ને. એ જે વૈકલ્પિક વ્યવસ્થા માટે આપણે ક્યારના બોલી રહ્યા છીએ. હમણાં આપણે મુદ્દો ઉછળ્યો, મારે એક નાનકડી હળવી વાત કરવી છે, કારણ કે બધા માલધારી, હું એ જ સમાજમાંથી આવું છું. 13 તાહાળીઓ અમારો, અમે બધા બેઠા 13 તાહાળિયા વાળા બેઠા છે. અમારા હકાબા ગઢવી કાયમ કે આપણે એમ કે મન મોર બની થનગાટ કરે, પણ મન મોર બની થનગાટ ક્યારે કરે? કવિને ઠપકો આપ્યો છે કે જ્યારે આ દેશના કતલખાના, ગાયોના કતલખાના બંધ થાય ને તેથી તમારું મન મોર બનીને થનગાટ કરવું. એટલે એ પણ આપણા માટે ચિંતાનો વિષય છે, એટલા માટે હું ઠોકી આની ઉપર વાત કરું છું કે જે આપણે અહીંયા નથી સાચવી શકતા એનો પછી કંઈક દુરુપયોગ ના થઈ જાય, એટલે આપણે બધા ભેગા થઈને આની ચર્ચા કરવાની. અચ્છા, હવે નાગજીભાઈ ક્યારના વાત કરે છે કે કોંગ્રેસ સરકારે પેલું વસાહત બનાવી, કઈ એ વસાહતના નામ 2-4 આપો, માનો કે ભાજપ સરકારને યાદ કરાવો કે કઈ છે, અત્યારે કેટલી ચાલુ છે, એ ચાલુ રહી છે કે નથી રહી, બંધ કરાઈ છે કે નથી કરાઈ, તો આ પ્રશ્નનું નિરાકરણ આ રીતે આવશે. ઓકે નાગજીભાઈ, ક્વિક 20 સેકન્ડ, બાદમાં અર્જુનભાઈ પાસે. વસાહતના નામ જરા ગણાવી દો, અમદાવાદમાં કઈ કઈ વસાહતો છે? અમરાઈવાડી, જસોદાનગર અને ઓઢવ. આ અમદાવાદના છેવટે 15 કિલોમીટર આવેલી દૂર હતો ત્યારે વિસ્તાર, જયારે આપી 50 વર્ષ પહેલાની વાત છે. ત્યારે એ લોકોને અમદાવાદની 12 વસાહતો આપીને પશુઓ બહાર કાઢ્યા હતા, અને એમાં કોંગ્રેસ સક્સેસ ગઈ એટલા માટે કે હાલમાં મેં અગાઉ કીધું એમ, તમને રિલીફ રોડ, રાયખડ, ખમાસા ગેટ, લાલ દરવાજા ગાયો પશુ જોવા નહીં મળે. પણ આ ભાજપને આવડવું જોઈએ ને આવું. અમારું કહેવાનું એમ છે કે રોડ ઉપર ગાયો ના આવે, કોંગ્રેસ તમારી સાથે છે, ભાજપના કહીએ છે, પણ તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું તો તમારે શક્તિ નથી. તમે આમાંથી નવરાત નથી. ચલો, એનિમલ હોસ્પિટલની વાત કરીએ. આજકાલ તબેલાનું કલ્ચર બહુ ચાલી રહ્યું છે શહેરની આસપાસ, તો કદાચ એ જ પ્રકારનો કોન્સેપ્ટ, પાયલટ પ્રોજેક્ટ જો નાના 2 વ્યક્તિ મળીને કરી શકતા હોય તો આમાં પણ વિચારાધીન હોવું જોઈએ. અર્જુન આંબલિયા, નિષ્કર્ષ શું નીકળ્યું? તમારી જે માંગો છે, અત્યારની જે સમસ્યા છે, પોલિટિકલી તો ચલો વાત થતી રહેશે, પણ વાત ઈચ્છા શક્તિની આવી. ઈચ્છા શક્તિ અને સંવાદથી જો આગળ વાત વધે તો માનો છો કે આ બાબતમાં કોઈ સોલ્યુશન આવે? પછી તમે RTI ની વાત કરશો કે ઇન્ફોર્મેશન ન મળી, માહિતી જ નથી,
આમ આડા દિવસે ને આડા દિવસે આપણે ભૂતકાળમાં 10 કે 12 વીઘા હોય, ચલો ઘરનું જ છાણિયું ખાતર થઈ જતું. આજે ડીએપી, યુરિયા, એનપીકે 12, 32, 16 પર નિર્ભર રહેવું પડે છે. અને એ પણ જો ગાડી આવે ત્યારે કેટલી અછત હતી ખાતરની આપણે જાણીએ છીએ. તો સજીવ ખેતીમાં તમામ વસ્તુઓમાં જો આપણે ગૌ માતાની વાત કરતા હોય, આટલા બધા ઉપાયો છે, વિશ્વ આખું ફોલો કરે છે, અને આપણે એના પ્રત્યે શું એટલા ગંભીર નથી. એ ચાહે કોઈ એક પર્ટિક્યુલર સમાજ હોય, પર્ટિક્યુલર તંત્ર હોય કે સરકાર હોય. અને આપણી બે ડિમાન્ડ છે, ગાયને રાષ્ટ્રીય માતા અને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટેની પણ ઓલરેડી. બિલકુલ પ્રવીણભાઈ, તમારી વાતથી હું સહમત છું. ખરેખર આમાં બધાય પક્ષોએ, તમામે તમામ સમાજોએ, તમામે તમામ લોકોએ આમાં સહયોગ આપવો જોઈએ. પ્રવીણભાઈ, મારી એક સિમ્પલ એક બીજો એક પ્રશ્ન છે, સરકારને પ્રશ્ન છે મારો, કે રસ્તે રજડતી જે ગાય છે એને મતલબ કે જે એક્શન લેવામાં આવે છે એ એક્સિડન્ટ થાય એટલા માટે લેવામાં આવે છે ને પ્રવીણભાઈ, બરોબર? તો મારો એક પ્રશ્ન છે કે શહેરમાં જે પાલતુ કૂતરાઓ છે, જે બધા લોકો કૂતરાઓ પારે છે, એની કમ્પેર કરશો ને તો જે ગૌ માતાથી જેટલા લોકો ઘાયલ નથી થતા ને એનાથી વધારે પાલતુ કૂતરા કરડવાના બનાવો ઘણા વધારે છે. તો શોખથી ઈ લોકો પારે છે, શોખથી રાખે છે, તો ખરેખર એને લાયસન્સ ન લેવા પડે. અને આ આપણા માલધારીઓ છે, ઘોડા માલધારીઓ છે, એ થોડી વાત અલગ થઈ ગઈ. જો રસ્તે રજડતા શ્વાન અલગ વસ્તુ છે, જે પાળીતા પેટ્સ જે આને આજકાલ કલ્ચરમાં કહેવાય છે, એ સ્થિતિ અલગ છે. એટલે આપણે થોડી કમ્પેરિઝન નહીં કરીએ. પણ વાત તો છે ને, સમસ્યા શહેરમાં છે. શહેર એટલું વિકસી ગયું કે જે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી કરનાર વસ્તુનું મેનેજમેન્ટ આપણે નથી પૂરી રીતે કરી શકતા. મુદ્દો તો ત્યાં છે ને. બિલકુલ. બીજી વાત ઈ કરું છું પ્રવીણભાઈ કે બંને પક્ષો, હાલો ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પક્ષો, તો એના જેટલા પણ નેતાઓ છે એ બધા તૈયાર થશે, ગૌચર ખાલી કરાવવામાં તૈયાર છે બધા, તમામે તમામ. આજે વાતો તો થાય છે, ખરેખર પેલી વાત તો ઈ જ છે વ્યવસ્થાની. કાં તો સરકાર વ્યવસ્થા કરે, કાં ગૌચર જમીન ખાલી કરાવે. પછી ભાજપના વ્યક્તિની હોય કે કોંગ્રેસના વ્યક્તિની હોય કે એક પણ મતલબ કે નિરપક્ષ વ્યક્તિની હોય, તો સરકાર એના ઉપર એક્શન લે. આ વાત તો અહીંયા જ આવીને ઉભી રહી છે. ગોચર જમીન મતલબ કે ખાલી નથી થતી, આ તો વર્ષો જૂનો પ્રશ્ન છે ને. ગામડાઓની પણ સમસ્યા છે, એવું નહીં માત્ર શહેરોની. વસાહતોનું નિર્માણ કરવું જોઈએ, એ નથી થતું. પછી આપણે જે પણ કહેવાનો ભાવાર્થ એ છે પ્રવીણભાઈ કે માલધારીઓને મતલબ કે જે પણ ગૌધન રસ્તે રજડતું જે બંધ કરવું છે, તો એની યોગ્ય વ્યવસ્થા પેલા કરવી પડે. આ પહેલો જ પ્રશ્ન છે. ચલો રાજુભાઈ, ગૌશાળા હોય ગામમાં જઈએ તો, શહેરમાં નથી હોતી, તો એનો કઈક વિકલ્પ તો આપવો પડશે અને પૂરતો. સૌપ્રથમ મેં શરૂઆત ત્યાંથી જ કરી કે હું કોઈ પક્ષના નહીં, માલધારીના દીકરા તરીકે, પણ નાગજીભાઈ આખું વર્ષ તું અર્થ એનો ઊંધો લઈ ગયા, કઈ વાંધો નહીં. અર્બન કેટલ રિસ્ટ્રિક્શન મૂવમેન્ટ એક્ટ, જે બોમ્બે એક્ટ મુજબ આપણે જોઈએ ને, તો ભારતીય જનતા પાર્ટી સિવાયના, હું સરકારની વાત કરું છું એટલા માટે કે બીજા જે રાજ્યોના સિટી છે ને એની અંદર એક પણ ગાય હોય કે કોઈ પણ પશુને રાખવાની આખી જોગવાઈ આખી અલગ છે. આ માલધારી પરિવારને પશુઓ પર ગુજરાન ચલાવે છે, એને આપણે સિટીમાં રાખવા છે. એટલે એક લાયસન્સની પ્રથા એટલા માટે લાવે કે જ્યારે પણ આ ગાયોને આપણે રોડ ઉપરથી પકડીએ ને ત્યારે એમ કે આ ગાય બહારથી અલાઈન મૂકી ગયો છે, આવું મેં સાંભળ્યું છે. એટલે હું બોલું છું કે એની પકડી ગયા છે, અહીંના છે એની નથી. તો આપણે જે સિટીમાં રહે છે ને માલધારીઓ, એના માટે ભાઈ શાંતિથી રહો તમે, અને અહીંયા તમારા ઘર આગળ બાંધી રાખો, પશુઓને ઘાસચારો નાખો. તો શહેર બહાર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ને, એના વાડાઓની રચના પણ આગામી સમયની અંદર આખું બની રહ્યું છે, પ્લાન તૈયાર થઈ રહ્યો છે કે સિટીની અંદર ક્યાં ક્યાં એલોમેન્ટ કરવા અને શું કરવું, એ પણ એની વ્યવસ્થા આખી બની રહી છે. બીજી અંદર કે સિટી બહાર નહીં, સિટીની બહાર આજુબાજુના એરિયાની અંદર જ્યાં કનડગત ન થાય અને શાંતિથી ગુજરાન ચલાવે. પણ આપણો હેતુ મુખ્ય એ છે કે એ લોકો શાંતિથી સિટીમાં જ રહે, પશુઓ ગાય રાખીને સિટીમાં રહે. રાજ્ય સરકારનો હેતુ છે. ફક્ત ને ફક્ત સમસ્યા ત્યાં છે કે રસ્તા ઉપર કોઈને ઈજા ના થાય. મેં શરૂઆતમાં કહ્યું કે કોઈ મા બાપ પોતાનો દીકરો ના ગુમાવી દે, એ સંવેદનશીલતાને કારણે આખું લાયસન્સ ની પ્રથા. બીજું, આ જ પરિવાર, માલધારી પરિવાર માટે આ જ સરકાર આખું ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે, જે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની અંદર પણ મદદ કરે છે. ચેરમેન નથી જી, લોન જોઈ લેજો તમે વેબસાઇટ ની અંદર, એ પણ જોવા મળશે. તમે અરજી કરજો, હું તમને કહીશ, કોન્ટેક્ટ આપીશ, તમને અરજી કરજો, તમને તાત્કાલિક ચેરમેન હોય કે ના હોય પણ જે કામ વિકાસ નિગમ, ભાઈ વિકાસ નિગમની વાત ના, એ તમે જોઈ લેજો વેબસાઇટ ઉપર કયા કયા અત્યાર સુધી આપ્યા છે. બીજી વસ્તુ,
આખું ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે એક લોન પણ આપે છે, ઘાસચારો જે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ત્યાં સુધીની વ્યવસ્થા કરે, એક માલધારી પરિવારો માટે કે એમને તકલીફ ના પડે, તો આખું નિગમ આ રાજ્ય સરકારે જ બનાવેલું છે એના માટે. પશુપાલન તો- વિભાગ તો છે આટલું. જી પછી એક આ એવા animal- માલમ સાહેબ મંત્રી છે, તમે ભૂલી કેમ જાઓ? એનિમલ વેન ની વાત કરીએ આપણે કે જે રીતે 108 વડે છે તે પશુઓના વેન આખું 1962 કોલ કરો ભાઈ, તમે જ્યાં હશો ત્યાં પશુને સુધા નિઃશુલ્ક સારવાર કરી આપશે. તો આ રાજ્ય સરકાર સંવેદનશીલ છે માલધારીઓ પ્રત્યે, અને માલધારીઓને કઈ રસ્તેથી કે હાંકી કાઢવાની આ મનસા નથી. સુવિધાઓને કોઈ issue મનસા નથી. Yes. નહીં, મનસા હું એ જ આમાં કહેવા હાંકી કાઢવાના, પણ કોઈને હાંકી મૂળ કાઢવાના ક્યાં છે? તકલીફ એ છે રાજુભાઈ, જો આ જી. નિષ્કર્ષ ડિબેટમાં એ નીકળ્યો, સમયનો અભાવ છે. જી. જો તકલીફ કોઈને કોઈનાથી નથી એની વાત નથી, પણ શહેરોમાં જ્યારે પરિસ્થિતિઓ બદલી રહી છે, બદલી ગઈ છે, તો આપણે એ વિશે કદાચ ચર્ચા કરવી પડશે. આવનાર સમયમાં રસ્તો કાઢવો પડશે. ખોટી કનડગત કરે નહીં, ઢોર રસ્તા પર છોડી મૂકે એ પણ યોગ્ય વાત નથી. કાર્યવાહી થવી જોઈએ. તમે લાયસન્સની વાત કરો છો, અને જે સામે સામે લાયસન્સના કદાચ ઇસ્યુ છે, તો સાથે મળીને ચર્ચા પણ કરવી જોઈએ. અને શહેર બહાર કેમ વૈકલ્પિક વ્યવસ્થા ભૂતકાળની જેમ ઊભી ન કરી શકાય. અને બીજી વાત, ગૌમાતાના મુદ્દે મતો તો ઘણા મંગાય છે, આપણે પણ જાણીએ છીએ. અને ગૌમાંસ કેટલું પકડાય છે રાજ્યમાંથી, કોરોના કાળમાં બી ચાલુ છે. એ પણ જાણીએ છીએ. આંકડા જોઈને ચોંકી જશો. બીજી વાત, કોઈ છે ને વસુકી જાય ગાય છોડી મૂકે, કોઈ ભેંસ છોડશે, એ પણ એક ગંભીર સવાલ છે. તો તકલીફ બંને તરફ છે. અને શહેરી વિસ્તારોનું સંતુલન જાળવવાનું કામ પણ છે, જે તે સરકારનું છે સાહેબ, કે જે તે તંત્રનું છે. એના માટે તો તમને ત્યાં બેસાડ્યા છે. વિપક્ષ સત્તા પક્ષ એકબીજા સામે આંગળીઓ ચિંતા રહેશે, પરંતુ જ્યાં સુધી આ મુદ્દે કદાચ લોજિકલ વાત નહીં થાય, સાથે મળીને કોઈ રસ્તો નહીં નીકળે પ્રશાંતભાઈ, તો કદાચ આ વસ્તુ જે વિકરાળ છે ને સમસ્યા ઓર વિકરાળ બનતી જશે. સારી વસ્તુ થઈ રહી હોય તો અપેક્ષા રાખીએ કે નાગજીભાઈ તમામ વસ્તુઓમાં એક સાથે અને આમાં મતલબ સંવાદ સપોર્ટ સારી કરે, રીતે હા થાય. સંવાદ કરે. સરકાર અને બનાવે જ્યાં ત્યારે નથી થઈ રહ્યું ભાજપ ત્યાં કોંગ્રેસ ના સત્તા પક્ષ પણ વિચારે કે નહીં, કઈ ચિંતાઈ રહ્યું છે, સજેશન અપાઈ રહ્યું સમાજના ભાગલા ના છે, પડે તો એ રીતે કદાચ ત્યાં જાય આ લોકો. સારી વસ્તુ માટે હશે તો આવકાર્ય હશે. તો અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં થોડી પ્રોગ્રેસ થાય. RFID જે લગાવવાની વાત છે તેમાં ગતિશીલતા આવે, અને જે બહાર જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની વાત છે, જે પશુઓની સંખ્યા વધી, નવા વિસ્તારો ભર્યા, એ જ રીતે આવનાર સમયમાં પણ સ્ટ્રક્ચર ઊભું થાય. આ જ અપેક્ષા સાથે અર્જુન આંબલિયા, રાજુભાઈ, નાગજીભાઈ, જગદીશભાઈ અને પ્રશાંત ગઢવી, આ તમામ ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.